હલો હલો ચાલુ ઓકે. આખા અસ્તિત્વમાં જોઈએ ને તો મુખ્યત્વે જે ક્રિયા ચાલે છે એને 3 ક્રિયાઓમાં વ્યાખ્યાયિત કરી શકાય: ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા અને જીવન ક્રિયા. આંખેથી કોઈ ક્રિયા દેખાય, કોઈ ક્રિયા ના પણ દેખાય. જેમ કે હું આ ફોનને છોડી દઉં હાથમાંથી તો ઉપરથી નીચે જતો દેખાય, પણ જો હું સતત મારી ઉપર ધ્યાન રાખું કે જોનાર હું છું, તો હવે મારું જોવાનું બદલાશે. હવે કેવું જોવાનું થશે કે શું બધી વસ્તુ ઉપરથી નીચે જાય છે? તો ખબર પડે કે ના, બોલ ઉછાળીએ છીએ તો ઉપર બી જાય છે અને પછી પાછો નીચે આવે છે. તો જોનાર હું છું એમ જોતાં 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 બધી ખબર પડી ગઈ કે બધા પદાર્થોને એકબીજા વચ્ચે જે કંઈ લીલા ચાલે છે, એકબીજાની વચ્ચે ખેંચાણ, ચુંબકત્વ, એને એક શબ્દમાં કહી શકીએ કે ભૌતિક ક્રિયા. આટલું સાદું ખ્યાલ આવે છે ને? એટલે પાણીમાં પથરો ડૂબી જાય છે, ભૌતિક ક્રિયા. લોખંડનું પતરું તરવા માંડે છે, ભૌતિક ક્રિયા. કાંકરા અને ઘઉં બે ભેગા કરી નાખો, મિક્સ થઈ શકે છે, છૂટા પાડી શકાય છે, બે એકબીજાને ચોંટી જતા નથી. પણ સોનાનું કડું મર્ક્યુરીને અડે તો બે ભેગા થઈ જાય છે, કાળું થઈ જાય. જો કોઈને અનુભવ રહ્યો હોય ક્યારે કે દૂધની અંદર આપણે બોર્નવિટા ભેળવી દઈએ છીએ તો દૂધનો સ્વાદ બદલાઈ જાય છે. તો બે પદાર્થો એકબીજાની સાથે ભેગા થઈને એક નવો પદાર્થ બનાવે ને એનો ગુણધર્મ બદલી જાય, એને આપણે કીધું રાસાયણિક ક્રિયા. બરાબર? આ બે તો સમજાય છે ને, આ રોજબરોજના જીવનમાં છે. આ ભૌતિક અને રાસાયણિક ક્રિયા આપણાથી બહાર થઈ રહી છે એવો આપણને ભ્રમ છે. ભૌતિક ક્રિયા આપણી અંદર પણ થઈ રહી છે. બધા આમ હાથ લાંબો કરજો, રાખો એમને એમ, એટલે ખબર પડે ભૌતિક ક્રિયા થાય છે કે નહીં. રાઈટ? વજન લાગવા માંડ્યું ધીમે ધીમે ધીમે. થોડીક વાર પછી એમ થાય તો તમે મને ઉંચકીને બહાર ફેંકી દેશો કે આવું તો કંઈ કરાવાતું છે. આ એક્સપિરિયન્શિયલ લર્નિંગ. તમને ખબર પડે કે આ નીચેની તરફ જાય છે. બરાબર? આ ભૌતિક ક્રિયા. ઊંડો શ્વાસ લેજો. બરાબર? છોડો. આ શ્વાસ ગયો એટલે બધી સિસ્ટમ ચાલી રહી છે. હવે નાક દબાવવું નથી, પણ નાક દબાઈએ થોડીક વારમાં ખબર પડી જાય. એટલે રાસાયણિક ક્રિયા ચાલી રહી છે. હવા અંદર જાય છે, ફેફસાના માધ્યમથી લોહીમાં ભળે છે. તો આપણી અંદર ભૌતિક ક્રિયા સતત ચાલી જ રહી છે. અહીંયા હાથ રાખીએ એટલે ધક 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 ધક, મતલબ પમ્પિંગ ચાલી રહ્યું છે. બરાબર? ઊભા છીએ, બેઠા છીએ, બ્લડ નીચેની દિશામાં તો જાય જ છે. ડૉક્ટર ચીરફાડ કરીને જુએ તો વાલની સિસ્ટમ બિલકુલ ખબર પડે છે કે હા, નીચે જાય એમાં પ્રોબ્લેમ નથી, પણ ઉપર ધક્કો મારવો પડશે. કારણ કે ગ્રેવિટીથી તો બ્લડ નીચે જશે, પણ બ્રેઇનમાં મોકલવું હોય તો ધક્કો મારવો પડશે. એટલે ઉપર જતી નળીઓને વાલની સિસ્ટમ જરા જુદી કરવી પડશે અને પ્રેશર પણ થોડું આપવું પડશે, નહીં તો જશે નહીં. આ ડિફરન્સ ખ્યાલ આવે છે? નાકમાંથી નીકળતો પદાર્થ, કાનમાંથી નીકળતો પદાર્થ, આંખમાંથી નીકળતો પદાર્થ, મોઢામાંથી નીકળતો, અને સવારે વિશ્રામમાં જઈએ, આ બધા જ પદાર્થો શરીરમાંથી આવન જાવન કરે. ખાઈએ, જે મોહનથાળ બહુ ભાવતો હોય, બીજે દિવસે રંગ તો એનો પીળો જ હોય છે, પણ હવે કેમિકલ કમ્પોઝિશન બદલાઈ ગયું. તો ભૌતિક રાસાયણિક ખબર પડી ગઈ. હવે આ ભૌતિક અને રાસાયણિક ક્રિયા મને સમજાય છે કેવી રીતે? આંખોમાં જોવાથી તો સમજાતી નથી. આ જે સમજવાની પ્રક્રિયા છે એનું નામ છે જીવન ક્રિયા. આંખોમાં તો વસ્તુ ઉપરથી નીચે પડતી દેખાય છે, આનાથી વધારે કંઈ દેખાતું નથી. બરાબર? હું દિનેશભાઈને પગે લાગું તો કેમેરામાં કેટલું આવે? ભૌતિક ક્રિયામાં હું વાંકો વળ્યો પછી સીધો થયો, એમણે મને આશીર્વાદ માટે માથા ઉપર હાથ મૂક્યો, પણ આશીર્વાદ માટે મૂક્યો એવું કેમેરો સમજી શકે નહીં. હું વાંકો વળું છું તો આદર વ્યક્ત કરી રહ્યો છું એવું કેમેરો સમજી શકે નહીં. આ જીવન ક્રિયા છે. જીવન ક્રિયા. અત્યારે તો પહેલાં સિમ્પલ કે કંઈક થઈ રહ્યું છે એને સમજનારું હું છું. જીવન ક્રિયા એટલે મારી અંદર ચાલતી સમજવાની પ્રક્રિયા. બસ એક સાદા શબ્દોમાં. હવે પ્રત્યેક માણસ સમજવા ઈચ્છે જ છે, પણ એને કેટલીક માન્યતાઓ લીધી હોય તો એ માન્યતાઓના ફ્રેમમાં એને એમ લાગે કે હું સમજી રહ્યો છું, એને બદલે માન્યતા વળી નવી દ્રઢ થયા કરે. એક દાખલા તરીકે આ ચેતનાબેને ઉપરથી નીચે સફરજન પડતું જોયું,
પણ એમને માન્યતા એવી રાખી છે કે સમર્થ કેમ્પસમાં એક ગોગા બાપજીનું મંદિર છે, એ ગોગા બાપજી ઈચ્છે ત્યારે વસ્તુ ઉપરથી નીચે પડે છે. તો હવે સફરજનને નીચું પડતું જોઈને એ શું માન્યતા દ્રઢ કરશે? ગોગા બાપજીની ઈચ્છા થઈ લાગે છે. એટલે પછી ગુરુત્વાકર્ષણ કે શૂન્યાકર્ષણ કે ચુંબક તો આવું કંઈ આવશે નહીં. પણ એ જો પ્રશ્ન પૂછે કે મને તો આમ લાગે છે, પ્રવીણકુમાર તમને કેમનું લાગે છે, રાઈટ? તો પછી હવે નવું શરૂ થશે. જીવન વિદ્યા શિબિરની અંદર આ જ ચાલે છે. પ્રબોધક પ્રશ્ન પૂછે છે અને મલ્ટિપલ રીતે જવાબો આવે છે. એમ કરતાં કરતાં આપણે પહોંચીએ છીએ ક્યાંક. એટલે સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ. હવે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે રેકોર્ડિંગમાં શું આવે? ખાલી અવાજ, રાઈટ? મનન, તારી બહેનનું નામ ભૂમિકા છે ને? નથી. એણે તરત કેમ ના પાડી? નથી. આ સમજદાર કોણ છે? રેકોર્ડિંગમાં તો ખાલી અવાજ જ જાય છે. એને અંદર જઈને એને કમ્પેર કર્યું ને, જેને આપણે તુલન નામની ક્રિયા કહીએ છીએ. તો આ પહેલાં મોટું મોટું સમજવાની આખી પ્રક્રિયા એટલે ક્રિયા, જીવન ક્રિયા. ઓકે, હવે કેવી રીતે થાય છે એ જોઈએ. પાંચેય ઇન્દ્રિયોથી જાત જાતના ઇનપુટ અંદર જઈ જ રહ્યા છે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો. જે લોકો મને બહુ સૂક્ષ્મ રીતે જોયો હશે એને ખ્યાલ હશે કે ગઈકાલ મેં આ શર્ટ નહોતું પહેર્યું. હવે અહીંથી શરૂ થાય છે કાર્યક્રમ. આંખોમાં ચિત્ર જાય છે, પણ જો હું ધ્યાન આપું તો જ જોઉં છું, નહીં તો જોતો નથી. હવે હું ધ્યાન શેના માટે આપું છું? તો મારી અંદર પહેલેથી એક રેફરન્સની ફ્રેમ બનેલી છે. એ પહેલી રેફરન્સની ફ્રેમમાં છે મારા ગમા અને અણગમા. એટલે દાખલા તરીકે મને સ્કાય કલરનું શર્ટ ગમતું હોય અને તમે સ્કાય પહેરીને આવો. આજે એવું થયું, મેં ગોવિંદભાઈને કીધું આપણે બેન મેચિંગ થઈ ગયું, કારણ કે મને સ્કાય કલરનું શર્ટ ગમે છે. ડૉક્ટર કલામ સાહેબને પણ સ્કાય કલરનું શર્ટ ગમતું હતું. હવે મને ગમે છે એટલે એમણે પહેર્યું, તો મેં કીધું આ કલામ સાહેબ દરેક વખતે સ્કાયમાં કેમ દેખાય છે? પછી એમના વિશે વાંચ્યું ત્યારે ખબર પડી 4 જોડી શર્ટ, નીચે જ માટીનો રંગ અને ઉપર આસમાનનો રંગ. એટલે મને મોજ પડી ગઈ કે પગ જમીન ઉપર, આંખો આસમાન પર. આ મેં મારી અંદર બધું ઊભું કર્યું છે. તો મારામાં ફ્રેમ ઓફ રેફરન્સ છે મારો ગમો. આ ખ્યાલ આવે છે? અને ટેકનિકલ ભાષામાં કહેવાય રુચિમૂલક આસ્વાદન. મારી રુચિને અનુરૂપ જ હું જિંદગીનો સ્વાદ લઉં છું, राइट? मारी रुचि ने अनुरूप. आइए भैया, नमस्कार. मैं समरी कर रहा हूँ जीवन विद्या के जीवन क्रिया की. रुचि मूलक आस्वादन. आमा कई डाउट लागे तमने? तो सामेथी कंई पण आवे, हूँ एनो स्वाद पहलो लेवल है रुचिथी लईश. હવે સમજો પાર્થે MP3 પ્લેયર ચાલુ કર્યું, એની અંદર અમેરિકાની કોઈ સિંગરનું સોંગ ચાલુ છે. મને આ બધું અંગ્રેજી સમજાતું નથી, મારી રુચિ નથી, તો હું પાર્થને શું કહીશ? મારો પ્રતિક્રિયા કે પ્રતિભાવ શું આવશે? તું યાર બધું ભંગાર બંધ કર ને. આ પકડાયું? કાનમાં અવાજ ગયો છે, આંખોમાંથી પાર્થનું ચિત્ર પણ ગયું છે, પણ કારણ કે મારી ફ્રેમની રેફરન્સ રુચિની છે એટલે મેં અવાજ જ જોયો, પાર્થ દેખાયો નહીં, કાનથી જોયો એમ કહું. ઓકે, પણ એક બીજું આસ્વાદન છે. ધીમે એરીને મને એમ થાય કે આ પાર્થ વગાડે છે તો કંઈક તો મિનિંગ હશે, અને પાર્થ મારા માટે પુત્રવત છે, તો જરા હું એને પૂછું કે આ કોણ ગાય છે, શું કહેવા માગે છે? ભાષા અંગ્રેજીમાં છે, મને સમજાતું નથી, ત્યાં અત્યારે જ કેમ વગાડ્યું? રાઈટ? આની સાથે કંઈ છે? તો હવે બીજા પ્રકારનું આસ્વાદન શરૂ થયું, સંબંધનું આસ્વાદન. કારણ કે હવે પેલું જે ગીત છે કે મ્યુઝિક છે ગૌણ બન્યું છે અને હવે સંબંધ મહત્ત્વનો બન્યો. તો આસ્વાદનનો બીજો પ્રકાર છે જેમાં સંબંધનો સ્વાદ લઈએ છીએ આપણે બધા. અત્યારે તમે મારી સામે જુઓ, હું જે બોલું છું કે હું જેવો દેખાઉં છું એનો તમે અત્યારે સ્વાદ લઈ રહ્યા છો, કે હું તમારા માટે ભાઈ બરાબર કે શિક્ષક બરાબર છું અને આ સંબંધનો સ્વાદ લઈ રહ્યા છો? આંખોમાં તો પિક્ચર જ જશે, કાનમાં અવાજ જ જશે, તમે જ નક્કી કરી શકશો કે તમે અત્યારે શેનો સ્વાદ લઈ રહ્યા છો.
આટલું ક્લિયર અંબાલાલભાઈ? હવે એક ત્રીજું આસ્વાદન છે કે આ સુરેશભાઈ બોલવાનું શરૂ કરશે તો 1 કલાકના અંતે મને જીવન ક્રિયા સમજાઈ જશે. આવું મનમાં લક્ષ્ય બેઠેલું છે તો હવે તમે મને કેવી રીતે સાંભળશો? બિલકુલ સમજવાના અર્થમાં સાંભળશો. એટલે સમજવાના અર્થમાં સાંભળશો એટલે તમારી એકાગ્રતા વધશે, અને કારણ કે તમે નક્કી જ કર્યું છે મારે સમજવું છે એટલે સમજવાની પ્રક્રિયા પણ વધારે સટીક થશે. ફરી યાદ દેવડાવું છું, કાનમાં તો અવાજ જ જશે, સમજનાર હું છું. તો હું સમજવાનો પ્રયત્ન કરું એ મારું જો લક્ષ્ય બને તો આખું અસ્તિત્વ સમગ્ર સમય પ્રસ્તુત થઈ રહ્યું છે અને મારા માટે સમજવાની એક ઓપોર્ચ્યુનિટી છે. હવે જુઓ મજા, હું રિપીટ કરું છું આ સ્ટેટમેન્ટ. આખું અસ્તિત્વ કન્ટિન્યુઅસ મારી સામે પ્રસ્તુત થઈ રહ્યું છે, મારા માટે સમજવાની અદ્ભુત ઓપોર્ચ્યુનિટી છે, અને હવે મારી પાસે ફ્રીડમ છે. હું જેટલું ધ્યાન દઉં એટલું જ સમજીશ. કેટલાના સાંભળીને ખુશીની અનુભૂતિ થાય, કારણ કે આમાં મારી સ્વતંત્રતા છે, મારા માટે ઓપોર્ચ્યુનિટી છે, અને આખું અસ્તિત્વ પ્રસ્તુત થઈ રહ્યું છે એમ કહી રહ્યો છે. કેટલો જલસો યાર! મારી સેવામાં આખું અસ્તિત્વ ઉપલબ્ધ છે કે હું મારું રહસ્ય તારી સામે ખોલું છું, તારે જાણવું છે. આ લક્ષ્યનું આસ્વાદન. भैया बहुत रूढ़ भाषा में बोल रहा हूँ मैं, एज सिंपल एज पॉसिबल. તો 3 પ્રકારનું આસ્વાદન ખ્યાલ આવ્યું. મારા ગમા અણગામાંથી હું અસ્તિત્વને જોઉં તો ટિંડોરાનું શાક મારી થાળીમાં પીરસાયું. મારું જો રુચિમૂલક આસ્વાદન ચાલી રહ્યું છે તો શું આવશે પ્રતિભાવ? કે આ મને ભાવતું નથી, અને હવે મારો દુઃખી થવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. તો ચયન ક્રિયા છે એ સુખી થવા માટેનો પસંદગીનો કાર્યક્રમ છે. ચયન એટલે શું? કાલે વાત કરી ચોઈસ. શેના માટે ચોઈસ કરીએ છીએ? પ્રત્યેક ક્ષણે સુખી થવા માટે જ કરીએ છીએ. પણ કારણ કે આસ્વાદનની ફ્રેમ પડી છે ગમાની, એટલે મેં દુઃખી થવાનું શરૂ કરી નાખ્યું કે આ કામિની ભાભીને ખબર હતી તોય મારા માટે ટીંડોરાનું શાક બનાવ્યું. હવે આની જગ્યાએ શિફ્ટ કરીએ કે ટીંડોરાનું શાક થાળીમાં આવ્યું, પણ આખા આંખમાં શું જઈ રહ્યું છે? કોઈ ભાવપૂર્વક પીરસી રહ્યું છે, પીરસતા વાત પણ થઈ રહી છે. સંબંધનું આસ્વાદન શરૂ થશે તો હવે દુઃખને બદલે સુખ શરૂ થયું. પણ હજી એક સ્ટેપ આગળ જતા રહીએ. જો મારી અંદર એવી લક્ષણી સ્પષ્ટતા હોય કે મારા શરીરના પોષણના અર્થમાં આ કામિની ભાભી કે હંસા ભાભી કે રેણુકા ભાભી જે ખવડાવે છે એ મારા શરીરના પોષણના અર્થમાં છે, મને ભાવે કે ના ભાવે એમણે તો વિચાર્યું જ હશે ને. વિશ્વાસ, લક્ષ્ય. તો હવે મને સુખ જ સુખ છે. પીરસાય ત્યારે બી સુખ છે, જમતી વેળાએ પણ સુખ છે. જીભ તો સિગ્નલ આપી રહ્યું છે કે આ સ્વાદ બરાબર નથી, પણ કારણ કે હું જીભ નથી, સમજનાર હું છું, અને હવે હું જીભની સમજનારને જોઈ શકું છું. આ બહુ સીધું સાદું છે. તમે ઇન્જેક્શન લો છો અને ડૉક્ટરને થેન્ક યુ પણ કહો છો અને પૈસા આપો છો. કેમ? લક્ષ્ય પહેલેથી ફિક્સ છે, સાજું થવું છે. એટલે ડૉક્ટર દેખાય છે ત્યારથી લક્ષનું જ આસ્વાદન થાય છે કે હવે આ ડૉક્ટર મને તપાસશે, પરચીમાં કંઈક લખશે, જરૂર પડશે તો ઇન્જેક્શન ખોસી કાઢશે, અને પીડા થાય છે તોય થેન્ક યુ કહીએ છીએ. આ કેટલાને સમજાય છે આ ઉદાહરણ? તો હવે આપણે વ્યાપક સુધી જતા રહીએ. આ વ્યાપકની અંદર ડૂબેલું, ભીંજાયેલું, ઘેરાયેલું આખું અસ્તિત્વ મારા સુખના અર્થમાં છે. એ જે કંઈ લીલા ચાલી રહી છે એ બધી મારા સુખ માટે ચાલી રહી છે. તો મને જો નિયમ સમજાય તો સુખ થાય. નિયમ સમજાઈ ગયો કે ઇન્જેક્શન અંદર જવાથી દવા જશે, એનાથી રોગના જીવાણુઓ મરી જશે, એટલે ભલે પીડા થતી. વેક્સિન લઈએ છીએ ને ત્યારે ડૉક્ટર મોટે ભાગે એવું કહે કે એકાદ દિવસ તાવ આવશે. હમણાં બધાને કોરોનામાં અનુભવ થયો જ હશે. અને એક પેરાસિટામોલની સરકારી કેન્દ્રમાં તો ટીકડી પણ આપતા. ખબર જ છે કદાચ તાવ આવશે. તો ફોનમાં શું કહે છે? મને તો જરાય તાવ ના આવ્યો, જાણે હું મોટી ધાડ મારી દીધી. રાઈટ? જે લોકોને કોરોના થયો, જેમ કે મને પણ કોરોના થયો, તો હું કહું મારે તો કશું થયું નહીં, એક દિવસ તાવ આવ્યો, બાકી ઘરે જ રહ્યો. કારણ કે કોરોના કહેતાની સાથે સામેવાળાના ચહેરા ઉપર પ્રશ્ન દેખાય છે કે હોસ્પિટલમાં જવું પડેલું. રાઈટ? પહેલો વેવ કે બીજો વેવ? તો આટલું સિમ્પલ છે સુખનું સરનામું. કયું આસ્વાદન કરીએ તો ટેસડો પડે? રુચિમૂલક આસ્વાદન કરીએ, સંબંધમૂલક આસ્વાદન કરીએ કે લક્ષ્યમૂલક?
લક્ષમૂલક. તો કાલે અજયભાઈ આપણને લક્ષની વાત કરી કે આપણું નાનું નાનું લક્ષ નહીં, અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થા, બધું જ વ્યવસ્થામાં એ લક્ષ. તો પછી જે કંઈ થઈ રહ્યું છે વ્યવસ્થાના અર્થમાં થઈ રહ્યું છે એવી રીતે જોવાનો પ્રયત્ન કરશું. જે કંઈ થઈ રહ્યું છે વ્યવસ્થાના અર્થમાં થઈ રહ્યું. આજે સવારે નાસ્તા ઉપર મારી વાત થતી હતી, વિમલાતાઈ ઠક્કર નામના એક ચિંતક થઈ ગયા. એમને મેં આ પ્રશ્ન પૂછ્યો હતો, તમારા જેવા આટલા અદ્ભુત ફિલોસોફર ચિંતક, તમને આવો રોગ થયો? મારા મૂળમાં પ્રશ્ન એ હતા કે વિવેકાનંદજી કેમ વહેલા ગુજરી ગયા, કેન્સર થઈ ગયું, રામકૃષ્ણ પરમહંસ, આટલા બધા અદ્ભુત માણસોને કેન્સર થઈને મરી કેમ ગયા? વિમલાતાઈએ મને જવાબ આપ્યો કે વિનોબાજી સાથે ભૂદાનની પ્રવૃત્તિમાં 15 વર્ષ દિવસ રાત તાટ તડકો ખોરાક આરામ કશું ધ્યાન રાખ્યું નહીં, ખાલી ભૂદાનની પ્રવૃત્તિમાં લાગેલા જ રહ્યા. તો શરીર છે એનો ધર્મ પ્રમાણે વર્તે, નિયમ. ત્યારે તો વિદ્યા આવી નહોતી, અત્યારે ચોખ્ખું દીવા જેવું દેખાય છે. ગમે એટલો હું ભલો હોઉં, ખાવા પીવાનું ઠેકાણું ના રાખું, મારું જીવન નિરામય ના હોય તો બીમાર થઈશ જ. ગમે એટલી જ્ઞાન હોય શું થઈ જાય? સિમ્પલ. ગાંધી બાપુનો દીકરો હરિલાલ, બાપુનું આ સ્ટેટમેન્ટ છે, હું રાષ્ટ્રપિતા બની શક્યો પણ એક સારો પિતા ના બની શક્યો. હરિલાલનું દારૂ પીધેલી હાલતમાં ફૂટપાથ પર શરીર મળ્યું અને હોસ્પિટલમાં એકાંતમાં એણે શરીર છોડ્યું. ગાંધીજીના દીકરાની વાત છે. રાઈટ. સમગ્ર માનવતાની મુક્તિ માટે મથનાર માણસ એના દીકરાને દારૂની લતમાંથી છોડાવી નહીં શક્યો, કેમ કે સંબંધનું સૂત્ર વર્ક કર્યું જ નહીં. બાપુ તો બધો સમય બહાર જ વ્યસ્ત રહ્યા, સમય આપ્યો નહીં. જે મધ્યસ્થ દર્શનની સૌથી મોટી ખૂબસૂરતી જે છે કે પરિવારને મેઇન ગણ્યું. કાલે ભાઈ આ પર ભાર આપ્યું હતું કે પરિવાર સપોર્ટમાં હોય તો માણસ જોરદાર રીતે કામ કરી શકે છે. પરિવારમાં સપોર્ટ નથી તો બહુ તકલીફ છે, કારણ કે પહેલું જે છે કે ઘરમાં જ સ્વીકૃતિ નથી. ખ્યાલ આવે છે? કાલ મને એક કલ્પના આવી હતી, એ કલ્પના સાથે વાત પૂરી કરું. એક પ્લેટફોર્મ છે, જે પ્લેટફોર્મનું નામ છે વૃત્તિ. એક પ્લેટફોર્મ છે એનું નામ છે વૃત્તિ. એ પ્લેટફોર્મ ઉપર આપણે બધા જુદા જુદા રોલ પ્લે કરી રહ્યા છીએ. રાઈટ. હવે જેનું જેવું પ્લેટફોર્મ એ પ્રમાણે રોલ પ્લે કરશે. જેમ કે કાર્પેટવાળું મસ્ત પ્રિય પ્લેટફોર્મ છે, ઓકે, તો એને અનુરૂપ હું ડાન્સ કરીશ. બીજું પ્લેટફોર્મ છે ફળ ફળાદી ખોરાક, વિવિધ પ્રકારના ઔષધો, વાતાવરણ અનુકૂળ, આ હિત નામનું પ્લેટફોર્મ છે, બરાબર. ત્રીજું પ્લેટફોર્મ એવું છે કે ડાન્સ કર્યા પછી કશુંક મળવાનું છે, તો પ્રિય હિત લાભ દેખાઈ ગયું. આ પ્લેટફોર્મ પરથી મારો જે ખેલ રોલ પ્લે ચાલી રહ્યો છે, એટલે હું આ વિપુલભાઈ પ્લેટફોર્મ મારા માટે ક્રિએટ કર્યું છે ને હું કહું છું ભાઈ હું છે ને શિવાજીનો રોલ પ્લે કરીશ. હવે વિપુલ કહે છે પણ રામાયણનો ડ્રામા છે, એમાં તમે શિવાજીનો રોલ પ્લે ના કરી શકો. હું કહે નહીં, મને તો શિવાજીનું પાત્ર પ્રિય છે. ખ્યાલ આવે છે? આસ્વાદન પર ધ્યાન જાય છે. પ્લેટફોર્મ છે એની ઉપર હું મારી રુચિ પ્રમાણે ખેલ કરવા જાઉં છું, એટલે રુચિમૂલક આસ્વાદન થયું. એટલે હું શિવાજીનો વેશ સજ્જ કરીને આવી જઈશ મેદાનમાં, અને સામે રામજી ઊભા છે. એ તો રામજી તો રાવણને જ જોવે છે, એને માટે હવે શિવાજી દેખાતા નથી, એટલે ધડાક કરતું મારું એક ડોકું કાપી કાઢે છે, એટલે હું દુઃખી થઈ ગયો. આસ્વાદનમાં મારી રુચિ પ્રમાણે દુઃખ રોકડું છે જ, કારણ કે રુચિ સતત એક ધારી રહેતી નથી. રાઈટ. હવે ખબર પડી કે નહીં આમાં તો મારે આ રોલ તો ચાલશે નહીં, તો જરા સંબંધનો રોલ કરું. તો જે રામ છે ને એ મારા ભાઈબંધ છે, નિશાળમાં જોડે ભણતા હતા. કે ભાઈ હું રાવણનો રોલ નહીં કરું, તો લક્ષ્મણનો રોલ કરીશ. પણ લક્ષ્મણનો રોલ તો ફિટ થઈ ગયેલો છે ઓલરેડી, પણ ના, મારે તો એ જ રોલ પ્લે કરવો છે. હવે સંબંધમાં ગુંગળામણ શરૂ થશે. દેખો, પતિ પત્ની સંબંધો, પારિવારિક સંબંધો, હું કહું તેમ તમે કરો, અથવા મારી ઈચ્છા પ્રમાણે તમારા સંબંધમાં વર્તવાનું છે. તમે મારા પત્ની છો, મારી ઈચ્છા પ્રમાણે તમે વર્તો, સંબંધ ખરો, પણ મૂળમાં તો પછી વૃત્તિ કઈ પડેલી છે? પ્રિયનું પ્લેટફોર્મ પડેલું છે. એટલે હવે સંબંધમાંથી ઓપરેટ થઈએ છે. સામેવાળું પાત્ર થોડુંક અનુરૂપ હોય તો સુખ લાગે, એટલે રુચિ કરતાં થોડુંક ફરક પડે. સંબંધનું દાયરો છે એટલે પત્ની માની લે, બાળકો માની લે, આ સમજાય છે ને?
માની લે એટલે આપણને એમ થાય કે બધું સરસ. જુઓ, જ્યાં જ્યાં પારિવારિક સંબંધોમાં દુઃખ છે ત્યાં બધી અપેક્ષાઓ નથી સંતોષાઈ એટલે જ છે. પણ એ પરમેનન્ટ એ પણ નથી. હવે ત્રીજું, વિપુલભાઈ એમ કે ભાઈ રામાયણનો રોલ છે, આટલા રોલ થઈ ગયા છે ફિક્સ. રાવણનો રોલ ખાલી છે અને મંદોદરીનો બી ખાલી છે, હજી વિભીષણનો બી ખાલી છે. જો સ્વતંત્રતા આપી રહ્યા છે. હવે હું મારી અંદર ડોક્યું કરીને કહીશ કે મારી કઈ કૌશલતા છે જેને હું બેસ્ટ વેમાં પરફોર્મ કરું. આ લક્ષ્ય રામાયણનું નાટક સરસ રીતે ભજવાય, એમાં કયો રોલ હું પ્લે કરું તો રામાયણનું નાટક સરસ રીતે પૂરું થાય. રાઈટ? આ આખા અસ્તિત્વની જે રામાયણ ચાલી રહી છે એની અંદર મારી માનવ તરીકેની કઈ ભૂમિકા છે કે જે હું બેસ્ટ વેમાં કરું તો રામાયણ પૂરું થાય. તો કે સ્વયંમાં સુખી થઈ જાઉં, આ મારી ભૂમિકા. એટલે સમાધાનિત થવાનો પ્રયત્ન કરું, એટલે જાણું. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ આવે, મારા થકી કોઈ સમાજમાં ભયનું વાતાવરણ ઊભું ના થાય અને ભયનું વાતાવરણ દૂર કરવામાં કંઈ પ્રયત્ન કરું. મારા પ્રત્યેક કર્તવ્યમાં પ્રકૃતિનું સંતુલન મનમાં સતત રહે. હવે રામાયણમાં હું પરફેક્ટ રોલ પ્લે કરીશ, કારણ કે મને બિલકુલ ખબર પડી ગઈ કે મારો ગમતોય કરી રહ્યો છું, મારી કુશળતા પ્રમાણે પણ કરી રહ્યો છું, લક્ષ્યને અનુરૂપ પણ કરી રહ્યો છું. સ્વતંત્રતા છે એટલે ગમવાનું આવ્યું ને, હું રોલ પસંદ કરું છું, કોઈ મને નથી કહેતું, મારી સામે વિકલ્પ છે. તો મિત્રો, છેલ્લે અત્યારે આસ્વાદનને આસ્વાદન અને ચયનની જે બે ક્રિયાઓ છે એને મેં તમને જરા જુદા જુદા ઉદાહરણથી સમજાવી. તો પ્રત્યેક ક્ષણે અસ્તિત્વ પ્રસ્તુત થઈ રહ્યું છે એ વખતે જો મારા મનમાં લક્ષ્યની સ્પષ્ટતા સતત ને સતત રહે કે આ લક્ષ્ય છે, આ લક્ષ્યની દિશામાં મારો અત્યારે શું રોલ છે, તો મને કમસે કમ હું મારો રોલ ભજવવાનો મેં શરૂ કર્યો એ લેવલનું સુખ શરૂ થશે. રાઈટ? હું આ પરિવાર ભાવથી મારું અંગત સુખ તમારી સાથે શેર કરું છું. મને જે ક્ષણે એવી ખબર પડી ગઈ કે મારી પાસે કમ્યુનિકેશનની કુશળતા છે, તો આખી માનવજાતને ઉપયોગી થવાનું શ્રેષ્ઠતમ કર્તવ્ય શું છે કે હું સમજું ને બીજાને સમજાવું. એટલે આ પ્રબોધનનું કામ કરું છું. એટલે પ્રબોધનનું કાર્યક્રમ શરૂ થતાં પહેલાંય સુખ, દરમિયાન પણ સુખ, પછી પણ सुख. कम से कम आ लेवल नु सुख तो करूँ. अजय भाई अभी मेरे साथ सहमत होंगे, राइट? कि मैं समझाने जा रहा हूँ विसनगर, वहाँ से सुख शुरू हो गया कि परिवार के कुछ एक लोग समझने के लिए तत्पर है और मेरा समझाने का मन है और मेरे समझाने के कौशल्य भी है. तो मौजे दरिया, क्या मेरा सब कुछ ठीक हो गया? ना. कम से कम इस भूमिका में मैं ठीक तरह से प्ले कर पाऊँ तो पूरे अस्तित्व में मेरी बहुत सारी भूमिकाएं हैं. मैं घर में जाऊंगा तो पति का रोल है, तो मेरे इतने रोल में मैं कितने रोल को ठीक कर पा रहा हूँ, ये क्रमशः मेरे अंदर जागृति की प्रक्रिया चलेगी. तो जरा भी ऐसा नहीं मानना कि मैं सभी रोल को ठीक प्ले कर पा रहा हूँ, ऐसा नहीं है. पर क्योंकि ये पकड़ में आ गया है तो धीरे 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 सभी रोल में ठीक ठाक हो रहा है. पूरे देश में तिरंगा वाला चला. मैं इतने सालों से गांधीनगर में तो सुरेश पटेल के बदले सुरेश जय हिंद से जानते. अभिवादन में भी हमेशा जय हिंद रहा. 15 अगस्त के दिन मेरे घर पे तिरंगा नहीं फहरा. मैं सूरत जीवन विद्या की इंट्रोडक्शन के लिए गया था. कड़ी विश्वविद्यालय के विद्यार्थी आए, मेरे पास तिरंगा, उसका स्टैंड और कहीं पर भी मैं फहरा सकूं, पूरा कोलेप्सिबल पोल ऐसा. तो विद्यार्थियों के प्रोग्राम में मैं ले जाता था, तो वो लोग आए, मैंने दे दिया इनको. ये स्पष्टता है कि कोई अपनी राष्ट्रभक्ति अभिव्यक्त करने के लिए ले, बाकी तो मसाला ही है, कपड़ा ही तो है. अब मैं घर पे ही नहीं हूँ, घर पे ताला लगा है और मैं उसको फहराऊं तो कौन सी राष्ट्रभक्ति होगी? ये पकड़ में आ रहा है ना. एक दिन पहले जो कपड़ा नहीं था वो दूसरे दिन कचरा बन गया. इतनी सरकारी व्यवस्था और अव्यवस्था के बीच में बहुत सारे राष्ट्रध्वज का अपमान हुआ है. अर्धी काठीए फरकावीए ने तो राष्ट्रीय शोक होय तो ज फरकावे. झंडो हमेशा टॉप पर ज होवो जोईए. कई जगह वो नीचे उतर के आ गया खिसक के. और सूरत में मैंने देखा, क्योंकि मैं 15, 16, 17 रहा, वो एंड वाला पार्ट को सिलाया नहीं था. इतना पवन था कि वो फट गया. तो फटा हुआ ध्वज फहरा रहा है.
चलिए, ये सब मैं इसलिए कह रहा हूँ कि आपका ध्यान चला जाए, जो जो भी हो रहा है हम उसको कैसे देखते हैं, तो अपना चयन ठीक हो जाएगा। ये चयन की प्रक्रिया में बता रहा था कि निर्णय। तो मैं यहाँ मेरी बात पूरी करता हूँ। अब दशरथ भैया ने कल कहा था, तो मैं अभी इसमें प्रोजेक्शन हो पाएगा तो शिविर आयोजन के बारे में बात रख दूँ ना, क्योंकि फिर मैं चले जाने वाला हूँ। इसलिए देखिए, मेरा जो भाव है वो ये भाव है कि जब विसनगर में शिविर हो तो कम से कम शिविर में आयोजन का काम करने वाले सभी लोग कुछ एक सालों से विद्या से जुड़े हुए हैं, ये बात सर्वविदित है, हाँ कि नहीं? नंबर 2, जिसकी बात शिविर के अंदर विषय वस्तु के स्वरूप में हो रही है वो 2 शब्द है। जिन्होंने भी शिविर किया है उनको पकड़ में आया होगा, शिविर को ऐसे क्रश कर दे, निचोड़ दे, पूरे शिविर को निचोड़ दे 8 दिन को, तो 2 शब्द निकलेंगे, बस यही है और कुछ नहीं है। फिर पूरा फैलाव ही है। पूरे अस्तित्व में व्यवस्था है। मैं व्यवस्था समझ के और जी के सुखी होता हूँ। व्यवस्था का स्वरूप कैसा है? एक चीज़ दूसरी चीज़ के साथ संबंधित है और ये संबंध के होने का नियम है। तो पदार्थों के होने के नियम को प्राकृतिक नियम, राइट, इंसान के होने के नियम अपने अंदर देखे तो बौद्धिक नियम, पारस्परिकता में देखे तो सामाजिक नियम, इससे अलावा कुछ है नहीं। तो ये 2 शब्द है। तो मेरा प्रस्ताव ये है कि विसनगर में शिविर आयोजित हो रही हो तो शिविर के अंदर से ही व्यवस्था और संबंध का स्वरूप दिखना चाहिए। ગુજરાતીમાં રિપીટ કરું છું, શિબિર એવો હોવો જોઈએ કે શિબિરમાં ભાગ લેનારાઓને વ્યવસ્થા અને સંબંધનું સ્વરૂપ સમજાય। કારણ કે જે સોમ ત્યાગીજી 7 દિવસ સુધી સતત વ્યવસ્થા અને સંબંધ કહેતા હોય, એ આપણને વ્યવસ્થા દેખાવી જોઈએ। ફોર એક્ઝામ્પલ, હોલની અંદર જૂતા પહેરીને જવાનું નથી, બહાર આવીને માણસ જૂતા શોધ્યા કરતા હોય તો જૂતાની વ્યવસ્થા થઈ નથી એવું તો ખબર પડે ને। ચાનો બ્રેક પડે અને એ વખતે ચા ઉપલબ્ધ ના હોય કે હજી 5 મિનિટ લાગશે, તો વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? પહેલેથી ખબર છે કે 3:30 વાગે ચાનો બ્રેક પડવાનો છે, તો 3:30 વાગે તો ચા ઉપલબ્ધ હોવી જોઈએ ને। ઓકે, 3:30 ને બદલે સોમભાઈ ખેંચી કાઢ્યું સેશન 4 વાગ્યા સુધી, તો 4 વાગે ગરમ મળી શકે એમ મેન્ટેન થાય ટેમ્પરેચર, એવા કેટલી જોઈએ, હા કે ના? હે, એટલે એ પહેલેથી આપણે એવું વિચાર્યું હોય કે વ્યવસ્થાનું સ્વરૂપ દેખાડવું છે। તો મારો પ્રસ્તાવ એવો છે કે આપણે યજમાન છીએ ને શિબિરના, તો આપણે એટલી ખાતરી કરીએ કે શિબિરમાંથી જ વ્યવસ્થાનું સ્વરૂપ દેખાય। ઓકે, નંબર 2, સંબંધ। આવીએ તો આપણે બધા પરસ્પર સંબંધિત છીએ। આપણો શિબિરાર્થી સાથે પણ સંબંધ છે, પ્રબોધક સાથે પણ સંબંધ છે, ઓનલુકર કોઈ વિઝિટર સાથે પણ સંબંધ છે। એવો અનુભવ પણ શિબિરાર્થીઓને થાય। એવું જો આપણે કરીએ તો શિબિર જે વસ્તુ કહી રહ્યો છે એ પ્રતિબિંબિત થતું દેખાશે। આવું શું કામ? તો શિબિરનું લક્ષ્ય શું છે? અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં સમજદારો પરિવારો ઊભા કરવા। આઈ થિંક આવું લક્ષ્ય છે આપણું, હા કે ના? સમર્થ પરિવાર પહેલો પરિવાર, મોટાભાગના અહીંના ભાગ લે, બહારના મિત્રો પણ આવશે, તો જ્યાં જ્યાંથી લોકો આવે એ બધા સમજદાર પરિવાર થાય। આવે વ્યક્તિ પણ પરિવાર સમજદાર થાય તો પછી સમાજ સમજદાર થાય। આ લક્ષ્યના અર્થમાં કરીએ તો આ 2 વસ્તુ ઉપર આપણે કામ કરવું છે। આ ક્લિયર થઈ ગયું? તો હમણાં જો દેખાય તો ઠીક છે, ના દેખાય તો હું તમને મેટ્રિક્સ કહી દઉં મેં શું વિચાર્યું છે। આમાં બધા તમારો બધાનો સહયોગ જોઈશે। મેં આની કોપી, ઓકે, આ પેન સરખું દેખાડતી નથી। આ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? વ્યવસ્થા છે એવું કહેતા હાથ ઉપર કરો। આ પેન અહીંયા હોવી જોઈએ? આ પેન અહીંયા હોવી જ નહીં જોઈએ। નિયમ, પ્રકૃતિના નિયમના અર્થમાં જુઓ તો વ્યવસ્થા છે, એની અંદર જેવું કેમિકલ છે એનો આની સાથે જે પ્રકારનો સંબંધ છે એ પ્રમાણે જ દેખાશે। આની અંદર પહેલેથી બ્લેક કન્ટેન્ટ ઓછું હશે તો ઓછું જ દેખાશે। તો પદાર્થ અવસ્થામાં તો વ્યવસ્થા છે, પણ અહીંયા આ લખવાના અંદરમાં અવ્યવસ્થા છે। આ નહીં ચાલે, એટલે આને હંતાડી દો। તમને નવાઈ લાગશે, આ થોડું વધારે પડતું લાગે તો મને ગમશે।
સોમ ત્યાગીજીને પોતાની પેનો સાથે લઈને ફરવું પડે એ આપણે આખા ભારત માટે શરમની વાત છે કે નહીં? તો પાછલા 10 વર્ષથી એવું તે આપણે શું કર્યું કે એમને પેનો ત્યાંથી લઈને આવવું પડે છે? અને મને પાછા કહે કે જો પેન લાવવાની હોય કે ઇંક લાવવાની હોય તો આ જ કંપનીની લાવવાની. તો હું કહું સોમભાઈ એવું નહીં, હું આ કંપનીની વાપરું. તો કહ્યું ના ભાઈ આ બહુ દેખ લિયા. રાઈટ. તો અત્યારે જે લાવે છે ને આમ કરીને જોવે. તો આપણે એ જોવું પડે. હવે છે ને લીલી પેન, મોસ્ટલી લીલી પેનનું લખાણ દેખાય જ નહીં. આ 3 લીલી પેન મૂકી હોય ને બ્લેક એક હોય તો આ ઝીણું કામ છે. પણ તો શિબિર પહેલાં, બિફોર શિબિર, પછી ડ્યુરિંગ શિબિર, શિબિર દરમિયાન અને શિબિર પછી, આ 3 પ્રકારે કરવાના કામો છે એવું મને લાગ્યું. એટલે મેં એક ટેબલ તૈયાર કર્યું છે કે કેટલા કામો કરવાના છે. પહેલેથી આપણને કામની ખબર હોય તો છેલ્લી મિનિટે દોડવું ના પડે. અને કોના માટે કરવાના છે, મહત્ત્વના પાત્રો કયા? તો જેમ કે એક પાત્ર કદાચ આવે એવા શિબિરાર્થીઓ, એટલે પોટેન્શિયલ. મતલબ કે શિબિર પહેલાં શું કરશું, કોણ આવે એવું લાગે છે, અથવા કોણ ટાર્ગેટ ગ્રુપ છે, એને આપણે સંદેશો મોકલવાનો થાય. હવે એમાંને કેટલાક આવે કેટલાક નહીં આવે, ફોર્મ ભરે નહીં ભરે. તો ડ્યુરિંગ શિબિર શું કરવાનું થાય? સમજો કે સાંકળચંદ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાઈટ પ્રકાશભાઈ એ આવે તો સારું, આવડી મોટી યુનિવર્સિટીમાં ફેર પડે એટલે આપણા માટે પોટેન્શિયલ થયા. એટલે બિફોર શિબિર શું કરશું? આપણે એમને આમંત્રણ આપશું, ફોન કરશું, કદાચ અનુકૂળ હશે તો રૂબરૂ મળવા જઈશું. જો એક વ્યક્તિ પાછળ ઉર્જા નાખીએ છીએ પણ ઇમ્પેક્ટ કેવી આવે જો એ વ્યક્તિ સમજે તો ઇન્સ્ટિટ્યુશનમાં ફરક પડે. કલામ સાહેબની પર ઉર્જા મૂકવામાં આવી તો અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ છે, જીવન વિદ્યા. રાઈટ. ટાઈમ બહુ લાગ્યો પણ એ બોલ્યા, કેટલાક આઈઆઈટી ડાયરેક્ટરો સાંભળ્યું, કોઈક એન્જિનિયરિંગ પ્રોફેસરોએ સાંભળ્યું. એમ કરતાં ઘણું પહોંચ્યા આપણે. તો બિફોર શિબિર કરીએ. હવે આવ્યા નહીં પણ જો આપણી પાસે એક્શન છે તો ડ્યુરિંગ શિબિર શું કરશું? એમને કહ્યું એકાદ સત્ર આવો, પહેલો દિવસ આવો, અડધો દિવસ આવો. થાય કે નહીં? એવું બન્યું જ છે. તમે પ્રકાશભાઈને લઈને તો પેલા આવ્યા હતા ને વરમોરાવાળા, પ્રકાશભાઈ ને એનું નામ પણ. તો શિબિર દરમિયાન સોમ ત્યાગીજીને મળવા લઈ આવ્યા કે એકાદ સેશનમાં એમને બેસવા માટે લઈ આવ્યા. જસ્ટ એક ટેસ્ટ કરી લીધો તોય ફેર પડે. તો આ ડ્યુરિંગ શિબિર થયું. આફ્ટર શિબિર શું થાય કે પ્રકાશભાઈ તમે આ શિબિરમાં તો નહીં આવી શક્યા પણ નેક્સ્ટ શિબિરની આ તારીખ છે અને તમારા મિત્ર આવે તો પેલા ગોરધનભાઈ. આટલું કમ્યુનિકેશન પણ કરવામાં આવે તો પછી એ બંનેની વચ્ચે પારસ્પરિકતા સજી જાય. આ આટલું ઝીણું મેં કાંત્યું છે એટલા માટે કે આપણને એક્શન દેખાય તો આપણે કંઈક લઈએ. બધા એક્શન લઈ નહીં શકીએ એ મને ખબર છે પણ જેટલા લઈ શકાય તો કામની વહેંચણી પણ થાય. તો એક તો પોટેન્શિયલ શિબિરાર્થીઓ, હવે શિબિરાર્થીઓ એટલે રજિસ્ટર્ડ થઈ ગયા, એમણે ફોર્મ ભરી દીધું. હવે ફોર્મ ભર્યું એ શબ્દ બોલતાની સાથે કયો ડેટા એમાં લેવો જેથી કરીને આપણી પાસે એક એવો ડેટા આવે જેના આધારે કેટલાક કામો સ્પષ્ટ થાય. સવારે 3 વાગે મહેસાણા આવતી ટ્રેનમાં 3 વાગે કોઈક ઉતરે છે. ઓકે, એક શિબિરાર્થીના રજિસ્ટ્રેશન ફોર્મમાં તમે પ્રશ્ન પૂછો છો એનો જવાબ આવો છે કે સવારે 3 વાગે મહેસાણા ઉતરશે. આપણે નક્કી કરવાનું છે કે સંબંધના સ્વરૂપમાં આપણે ક્યાં સુધી જવું છે. આપણે વ્યવસ્થા કરીએ એમને લેવાની, અથવા માર્ગદર્શન પૂરું પાડીએ, અથવા ટેક્સી ડ્રાઈવરનો નંબર આપીએ કે તમને જો ટેક્સી કરવી હોય તો આ ટેક્સી ડ્રાઈવર છે, અથવા બસ પણ છે, અથવા અમે લઈ જઈશું. ડિપેન્ડ આપણે કેટલું કરવું આપણે નિર્ણય કરવાનો છે. પણ આ સંબંધનું સ્વરૂપ છે. જો એનાથી કેટલો ફેર પડે છે. જીવન વિદ્યા શિબિર વાળુકડ ત્યાં આગળ મને સોમભાઈએ કીધું કે બોમ્બેથી એક ફેમિલી આવવાનું છે, આનો આ નંબર છે. એટલે મેં ફોન કરીને એમને પૂછ્યું. તે લોકો ટ્રેનમાં હતા એટલે વાત થઈ ગઈ કે આ ટ્રેનથી આવીએ છીએ. તો હું ગાંધીનગર રહું છું પણ મેં મારી રીતે મહેનત કરીને ગોતી કાઢ્યો એક ટેક્સીવાળો, રાઈટ, જે અમને રેલવે સ્ટેશનથી વાળુકડ નામના ગામમાં લઈ આવે. એમને એટલો બધો એનો ભાવ થયો કે બોમ્બેમાં મરાઠી સમાજ માટે આ શિબિર લઈ જવો છે અને લાગેલા રહ્યા છે અધ્યયનની અંદર, ત્યાંના પૂના પરિવારો સાથે જોડાઈ ગયા. તો એમણે જ્યારે મારો હમણાં 2 વાર મુંબઈ શિબિર થયો, એ પોતે તો મરાઠી છે, સોમભાઈ હિન્દીમાં બોલે ને મારો શિબિર તો ગુજરાતીમાં હતો. એટલે કે અમે શિબિરમાં નહીં આવી શકીએ પણ ભૈયા કામ બતાવીએ
कुछ भी काम हो जाएगा. હવે આપણે જે આયોજન કરવાવાળા જોરદાર હતા એટલે એમને કંઈ કામ તો આપ્યું નહીં, પણ મારું આ કહેવાનું છે શું પોસિબિલિટી ખુલે છે સંબંધના સ્વરૂપમાં જો આપણે નાનકડી કેર લઈએ તો. બીજું સ્ટેક હોલ્ડર શિબિરાર્થી પોતે છે. હવે મને હમણાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શિબિરાર્થીઓમાં 5 વર્ષના બાળકને લવાય. હવે જો ખાલી એકમાત્ર અંજુનું સાથેનું કમ્યુનિકેશનને સંબંધ કેટલું કામ થઈ રહ્યું છે. જે લોકો અંજુ વરિયાણીનું ઓળખતા હશે, રાઈટ, સમાંતર બાળકોને રમાડે છે અને શિબિરનું વિષય વસ્તુ સુંદર રીતે પીરસે છે. એટલે પેરેલલ એક શિબિર બાળકોનો ચાલે છે અને બાળકો છેલ્લે દિવસે કંઈ પ્રસ્તુતિ પણ કરતા હોય છે. કમસે કમ એના પેરેન્ટ્સ સરસ રીતે શિબિરમાં ભાગ લઈ શકે છે. અને આની આ પરંપરા તો વિસનગરથી જ શરૂ થઈ છે. મને બિલકુલ યાદ છે તિરુપતિ વોટર પાર્કમાં આપણે બાળકોને રમવાની બધી વ્યવસ્થા ગોઠવી હતી અને આપણો કમલેશભાઈનો દીકરો કુમુદ, ક્યાં બેઠા છે કમલેશભાઈ, રાઈટ, મને બિલકુલ અત્યારે કહેતાય મારા રૂવાડા ઊભા થાય છે. પહેલો બ્રેક પડ્યો, બધા બહાર ગયા. કુમુદ મારી પાસે આવીને કે તમને અંકલ શું પીવું છે, ચા કોફી, કે અહીંયા ફુદીનાનું શરબત સરસ મળે છે. ઉંમર નાની છે, સમજણ નાની નથી. એ સૂત્ર મેં વાંચ્યું હતું મને ત્યારથી બધા શિબિરમાં હું કુમુદનું ઉદાહરણ તો દઉં જ કે એટલા બધા મોટા હતા એમાંથી કોઈ મને પૂછવા ના આવ્યું, પણ કુમુદ પૂછવા આવ્યો કે તમારે શું પીવું છે. એનીવે, તો શિબિરાર્થીના બાળકો કે કોઈ બહેનો કે કોઈ મોટી ઉંમરના કે કોઈને તકલીફો, તો બિફોર શિબિર રજિસ્ટ્રેશનમાંથી આ ડાટા મેળવીશું. ડ્યુરિંગ શિબિર પૂછી લઈશું. ખબર પડી ગઈ કે શું તકલીફ છે. રાજકોટનો શિબિર જગુભાઈ કરીને સૂત્રાપાડાથી આવનાર કોઈ વ્યક્તિએ મારો ક્યાંકથી સંપર્ક મેળવીને મને ફોન કર્યો. બાકી મને કરવાની કોઈ જરૂર નહોતી કે મને પેલું વેસ્ટર્ન ટોયલેટ જોઈએ છે, એ મળે. હવે હું આત્મીયમાં ગયેલો જ નહીં, ખાલી શિબિર ગોઠવાયો તો મને તો ખબર ના હોય ને. તો મેં કીધું કંઈ વાંધો નહીં કે હું તપાસ કરીને તમને કહું છું. એટલે મેં તપાસ કરીને એમને કીધું. એ એમણે શિબિરમાં કીધું કે શિબિરના ટીચરે મારા માટે આ કર્યું. જ્યારે કે આવી તો એ પોતે નહોતા આવેલા. આ વાત નાની છે, સ્મરણમાં કેમ રહી ગઈ? આ એ જ જગ્ગુભાઈ છે જેણે છેલ્લે દિવસે એના પુત્રનો કેસ કીધો કે 15 વર્ષ કોર્ટ સાથે લડીને મેં મારી જમીન મારા દીકરા પાસેથી પાછી લીધી છે અને સુરેશભાઈને હું પુત્રવત માનું છું, 150 વીઘા જમીન એમને આપું છું. આત્મીયના પહેલા શિબિરની વાત કરું. સંબંધનું સૂત્ર શું હોઈ શકે એ કહું. ત્યાં ગોલબ સ્વામી એ વખતે કાઠમંડુ કે ત્યાં ક્યાંક બહાર હતા. એ રોજે રિપોર્ટ લેતા ત્યાંથી. તો એમણે પણ એવો જ પ્રસ્તાવ મૂક્યો હતો. સોમત્યાગીજીનું સુરતમાં અગ્રસેન ભવનમાં શિબિર, ગીતાબેન શ્રોફ, એણે કીધું કે સોમભાઈને જવા નથી દેવા. તો સાંજે બેઠક થઈ, કીધું કે તમારે સોમભાઈ કેટલું ખેતર જોઈએ, કેટલી ગાય જોઈએ, બધું અમે અહીંયા ગોઠવી દઈશું, હવે તમે અહીંયા રહી જાઓ. પ્રબોધનમાં બેનિફિટ એ થાય છે કે પ્રબોધન કરતી વખતે તો આ વિષય વસ્તુ સતત મનમાં છે, સંબંધપૂર્વક જ વર્તાઈ જાય. મેં મેરી બાત કર રહા હું, સંબંધ સે ही बात होती, કારણ કે સતત જ એ ચાલતું હોય. તો હું આ કહી રહ્યો હતો કે શિબિરાર્થીઓ સાથેનો સંબંધ ડ્યુરિંગ શિબિર આપણે કેટલી કેર લઈએ છીએ. હવે આ દેખાડી શકાય તો દેખાડજો. શિબિર પત્યા પછી શું અત્યારે મોટો પાણ પ્રશ્ન એ છે. નેક્સ્ટ શિબિરની ડેટ આપણને પહેલા શિબિર વખતે ઉપલબ્ધ હોવી જોઈએ. કેટલા બધા મથી તો રહ્યા જ છે, બરાબર. હવે જેમ કે મારો જૂનાગઢમાં 2000 દીકરીઓ છે અને 400 શિક્ષકો છે. એ લોકો શિબિર માગ્યો દિવાળી પછી. હમણાં આપણો શિબિર થાય એની પહેલાં એની તારીખ નક્કી થઈ જાય તો એ તારીખ ડિક્લેર થઈ જાય. ગુજરાતી મહાશિબિર દેશભરમાં તો કેટલા શિબિર થાય છે, આપણે ક્યાં બધું ડિક્લેર કરીએ છીએ. એટલે કોઈને કરવું હોય તો પછી શું, આફ્ટર શિબિર શું. અચ્છા, જતા રહ્યા. વશિષ્ઠે એવું કીધું કે મારે અધ્યયનમાં ભાગ લેવો છે. આપણે ફોર્મેટ રાખ્યું છેલ્લે ફીડબેકનું, એમાં લખ્યું ભાઈ અધ્યયનમાં ભાગ લેવા ઈચ્છશો. એ ફોર્મ સવારે ભરાઈ ગયું શિબિર પૂરો થતાં પહેલાં. કોઈકે પ્રોસેસ કરી લીધું, નીકળ્યા 10 જણા અધ્યયનમાં આગળ રુચિ ધરાવવાવાળા. પછી મિકેનિઝમ છે આફ્ટર શિબિરનો સંપર્ક કરીને કે ક્યાં અધ્યયન ચાલી રહ્યું છે, ઓફલાઈન ઓનલાઈન, કયો સમય, કોણ ટીચર, કેવી રીતે જોડાવાશે. હા કે ના? મારા મુંબઈના શિબિરમાં એક પણ પુસ્તક નહોતું. મેં ચેકલિસ્ટ મોકલેલું. મને એમાં ચેકલિસ્ટ મોકલ્યું એટલે તો બધું થઈ જ જશે ને. ચેકલિસ્ટની અંદર નંબર સાથે, તો પુસ્તક એક પણ આવ્યું નહીં. હવે આ બધી વસ્તુની ફોલોઅપ કરવાની હમણાંથી થાય કે આફ્ટર શિબિર જે કરવાનું છે એના માટેની હમણાં કોણ જવાબદારી લે છે. તો પછી એ કામો બધા ગોઠવાઈ જશે. પછી બધા સર્વિસ પ્રોવાઈડર, જેમ કે મોટો સ્ક્રીન મૂકવાનો છે, LED LCD જે પણ આવતો હોય, એ સર્વિસ પ્રોવાઈડરની સાથે પહેલેથી જ નક્કી કરવું પડે
કે કેવો સ્ક્રીન. બોમ્બેના શિબિરમાં સ્ક્રીન એકદમ ભંગાર, રાઈટ. હવે આગલા દિવસે પહોંચ્યા, ટેસ્ટ કરીને જોયું, મેં કહ્યું આ તો બહુ સારું દેખાતું નથી. પહેલો દિવસ તો અમે કંઈ કરવાનું નથી, એનું સ્ક્રીનની જરૂર નથી. 1-2 કલાકનું પહેલું સેશન હતું સાંજનું, પણ આ ના ચાલે. ગોવિંદભાઈએ કીધું કે તમે જે કહી દો બધું થઈ જશે. રાત આખી હતી, બધું થઈ ગયું. મતલબ કે સર્વિસ પ્રોવાઈડરની સાથે પહેલેથી ચેક કરવી પડે ને ક્વોલિટી. તમે એમ કહો સ્ક્રીન લાવી દેજો એટલે સ્ક્રીન તો લાવી દે. એવું એક જગ્યાએ સોમ ત્યાગીજીના શિબિરમાં હતું કે વિડીયો સરસ જાય પણ સોમભાઈનો અવાજ વિડીયોમાં રેકોર્ડ ના થાય. કયો અવાજ રેકોર્ડ થાય? પેલો હોલનો ગુંજતો. એટલે આખું કેમેરા વર્ક પત્યા પછી એ કંઈ કામનું નહીં, કારણ કે અવાજ તો ઘૂં 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 થયા કરે. તો માઇક એક સામાન્ય કેબલ જેવી જરૂરિયાત કે એમના માઇકમાંથી મિક્સરમાંથી કેમેરામાં. વાત નાની છે પણ ઇમ્પેક્ટ મોટા પડે છે. કેટલી શિબિરો રેકોર્ડ થયા પછી કેટલી એડિટ થઈ? વિધાઉટ એડિટિંગ સીધું યુટ્યુબ પર અપલોડ થાય છે. હું અત્યારે જાહેરમાં ભાઈ મિલનનો આભાર માનું છું. મારી પ્રત્યેક શિબિર આને એડિટ કરી છે. એડિટ થયા પછી એને અપલોડ કરી છે. કારણ કે મને ખબર છે કે પ્રબોધન દરમિયાન એક્સ્ટોમ પર બોલાતું હોય. સોમભાઈ પણ કહેતા હોય છે ખુલ કે બોલું, કેમેરા બંધ કરો. હાજી. હા, લિંક કેટલું સરસ એમ. તો શિબિર પત્યા પછીનું જે પણ વર્ક છે એનું પહેલેથી જો આયોજન કરી નાખીએ કે શિબિર પછી આટલું કરવાનું છે તો જવાબદારી એસાઇન થાય. એક આ દુઃખદ વસ્તુ એ પણ છે કે આટલા સોમ ત્યાગીજીના શિબિરો થઈ ગયા, અધ્યયનમાં નીકળનારા માણસો કેટલા? બહુ જ ઓછી સંખ્યા છે. અધ્યયનમાં ના જાય તો ફરક શું પડે? શિબિરમાં અઠવાડિયું તો સારું જ લાગે છે, પછી તો જેમ કરતા હોય એમ કરવાનું ચાલુ જ રહે. શિબિરમાં તો એવું જ લાગે છે કે હવે તો આ જ કરવું છે. એટલો બધો ઉત્સાહ આવી જાય કે હવે તો બીજું કશું કરવું જ નથી. એટલું બધું એન્થુઝિયાઝમ થાય પણ પછી સ્ટ્રક્ચર ગોઠવાયેલું નથી. કાલે જે મેં સ્ટ્રક્ચરની ડ્યુરેશન લોકેશનની વાત કરી હતી ને એ આ સંદર્ભમાં જ કરી હતી. વેરી ગુડ. તો હવે જો હું જે અહીંયા કહી રહ્યો છું આ પોટેન્શિયલ પાર્ટિસિપન્ટ્સ, મેં તો એક એક્શન કીધું પણ કેટલા બધા એક્શન છે ડ્યુરિંગ શિબિર, આફ્ટર શિબિર. જવા દો ઉપર. હવે આપણે આખું મેટ્રિક્સ જ બતાવી દઈએ. આ ડોક્યુમેન્ટ મેં તમને ત્રણેય ભાઈઓને તમને બધાને મોકલી આપ્યું છે. વિકીને નથી મોકલ્યું કારણ કે એ અહીંયા છે નહીં એટલે જવાબદારી એની આવતી નથી, પણ એકેડેમિકલી જોવું હોય તો યસ. બેસવું જ પડશે. એક થોડું તમને ઓરિયન્ટ કરી રહ્યો છું અત્યારે. અને એટલું જ નહીં, આ ડોક્યુમેન્ટ મેં વિનુભાઈ માંડવિયાને પણ મોકલ્યો કે તમારા તરફથી કોઈ ઇનપુટ હોય તો કહો. જે લોકો ઓર્ગેનાઇઝ કર્યું છે આપણને ઇનપુટ મળશે અને આ એક એવો માસ્ટર ડોક્યુમેન્ટ બનશે કે પછી કોઈને પણ શિબિર કરવો હોય તો એને કામ લાગે. અગાઉ આવી એક એક્સરસાઇઝ મેં આગીવાલજી સાથે કરી ચૂક્યો છું નાથ દ્વારા શિબિર માટે, રાઈટ. તો મેં સવારે આદિત્ય પાસેથી ડોક્યુમેન્ટ મેળવ્યો કે ભાઈ તમે ફાઇનલ ચેકલિસ્ટ બનાવી મને મોકલો, પણ આની જેવું એક્સક્લુઝિવ તો નથી, એમનું બહુ સીમિત જ છે. તો ડેડિકેટેડ આખા અઠવાડિયાની મહેનત છે. ટૂંકમાં ડોક્યુમેન્ટ રાત્રે મેં પૂરો કર્યો. તો તમે જોશો કે શિબિરાર્થી માટે લખ્યું છે ગાઈડિંગ હાઉ ટુ રીચ વેન્યુ, જીપીએસ મેપ, બસ, ટ્રેન, એનું નામ, રૂટ, ડિપોર્ટિંગ સ્ટેશન ને લોકલ ટેક્સી, ઓટો. આ સંબંધનું સ્વરૂપ છે. હું જે કહું છું ને શિબિરમાં વ્યવસ્થાને સંબંધનું સ્વરૂપ, પ્રત્યેક માનવ સાથે હું સંબંધિત છું તો મારે આંગણે આવનાર શિબિરાર્થીને હું કઈ રીતે ઉપયોગી થાઉં? મારી પાસે ઇન્ફોર્મેશન તો પડી છે પણ હું આપું નહીં તો શું ફાયદો? વિસનગર પહોંચવા માટે પાલનપુરથી અવાય, મહેસાણાથી અવાય, અમદાવાદથી અવાય, આ બધી ડિટેલ ઇન્ફોર્મેશન આપણે આપીએ તો આઉટ ઓફ સ્ટેશન આવવાવાળાને કેટલી બધી અનુકૂળતા થાય. નહીં તો ખાસું અટવાતા હોય છે લોકો. હા, યસ. આ તો બધું બહુ
સર્વિસ કઈના આવવાથી માંડી એ કયાથી આવે છે તો એને શું ગાઈડન્સ જોઈશે ને એટલે બહુ સારી વસ્તુ છે એ એંગલ રાખીએ ને તો પહેલું તો માઇન્ડ સેટ છે ને એ એક વખતે લિસનિંગમાં આવી જાય બહુ પહેલેથી એને ખ્યાલ આવવા માટે કે આ કંઈક ડિફરન્ટ છે. માનસિકતા રિસેપ્શનની બને ને, આ બીજા શિબિર જેવો શિબિર નથી. વ્યવસ્થાની વાત કરીએ તો પછી વ્યવસ્થા શિબિરમાં સંબંધિત મૂલ્યોની વાત કરતા હોઈએ હા. આપણા વ્યવહારમાં કેવી રીતે એને આપણે લાવી શકીએ. એક્ઝેક્ટલી. તો હવે જો આ સેકન્ડ જવા દો તો બેટા, આ શિબિરાર્થીઓ માટેનું કામ થયું. નેક્સ્ટ સ્ટેક હોલ્ડર આપણે જોઈએ છે. હવે અધ્યયનાર્થી જુઓ. હવે આપણને પહેલેથી ખબર છે કે ભાઈ સુરેશ પટેલે છત્તીસગઢ જઈને અધ્યયન કર્યું છે, ખબર જ છે ને. તો આપણે સુરેશ પટેલને ફોન કરવો પડે બિફોર શિબિર કે વિસનગરના આ તારીખથી આ તારીખ શિબિર થવાનું છે, તમે કઈ રીતે આ શિબિરમાં ઉપયોગી થશો, તમે અધ્યયનની વાત શેરિંગ કરવા આવશો, તમે સાંજે ગોષ્ઠીમાં ઉપયોગી થશો કે તમને કોઈ પ્રકારે અનુકૂળતા છે. કંઈ નહીં તો છેલ્લે તમારું જ અધ્યયન દ્રઢ થાય એના માટે સોમભાઈને મળવું છે, કોઈ ક્વેશ્ચન કરવા છે. અધ્યયનાર્થી સાથે કનેક્ટિવિટી જ નથી. તો અધ્યયનાર્થી માટે જો ઇન્વાઇટિંગ ધેમ ફોર શિબિર ઓર સપોર્ટિંગ ઇન ગોષ્ઠી, ડ્યુરિંગ શિબિર પાછું કન્ફર્મ કરવું પડે. હવે અજયભાઈએ કીધું હું ત્રીજે દિવસ આવીશ, તો બીજે દિવસે પૂછવું પડે ને કે અજયભાઈ કાલ કેટલા વાગે આવો છો. આવું ન કરીએ તો તમે ગોઠવો કેવી રીતે. એટલે શિબિરમાં સાંજે ગોષ્ઠીમાં જૂના શિબિરાર્થીઓ કે અધ્યયનાર્થીઓ આવે તો શિબિરમાં બહુ ફેર પડે છે. નહીં તો ગોષ્ઠી હેવાયર ચાલતી હોય છે. કારણ કે લોકોએ મનમાં જેવું પકડ્યું ને એ પ્રમાણે પોતપોતાનો મુદ્દો સાચો કે ના ના સોમભાઈ એવું નહોતા કહેતા. મેં કેટલું રાખ્યું હોય નક્કી હો કે હું બોલીશ નહીં, પણ કારણ કે ગોષ્ઠીમાં બધા માણસો હોય નહીં એટલે પ્રબોધક હોય તો ગોષ્ઠીમાં બેસવું જ પડે. એટલે હું પાછળ બેસીને સાંભળતો હોઉં. પછી મારે કૂદવું પડે કે ભાઈ નહીં ભાઈ બહુ અધ્ધર જાય છે, જરા વ્યાજબી રાખો એમ. અને જે રેઝિસ્ટન્સ આવતો હોય જૂની માન્યતાઓને કારણે, પેલું સોફ્ટવેરનું મસ્ત કાલે બોલ્યા એમ, રાઈટ, ડાઉનલોડ જ ના થાય સોફ્ટવેર. તો જૂના શિબિરાર્થીઓ હોય ને ગોષ્ઠીમાં બહુ સરસ કરે કે ઠીક છે ભાઈ તમારી વાત બરાબર, આપણે બીજાને પણ સાંભળીએ. એટલે એક જણ ટેક ઓવર ના કરી લે તો ગોષ્ઠી બરાબર ચાલે. એવું બોલતા હોય ગોષ્ઠીમાં, આખો દિવસ તો કથા કરી, હવે ગોષ્ઠીની શું જરૂર. તાજો શિબિર છે એટલે કહું, બોમ્બેનું શિબિરમાં બધું આયોજન કર્યું. હવે નવી મુંબઈના લોકો આવીને પાછા જવાના હતા, એટલે બધું સિસ્ટમ એવી હતી કે બધા જમીન ગોષ્ઠી કરશે, 7 વાગ્યા સુધી શિબિર ચાલે એવું બધું આયોજન હતું. બપોર 2 કલાકનો બ્રેક આરામ. એટલે જેવો શિબિર પત્યો એટલે ડે 1 બધા નવી મુંબઈવાળા આઉટ, રાઈટ, રહ્યા 2-5 પણ મોટાભાગના જતા રહ્યા. એટલે હવે પછી અમે નક્કી કર્યું કે કાલે શું કરવું છે આપણે. શિબિર પતે પછી ગોષ્ઠી, ગોષ્ઠી પછી ડિનર સુધી તો જવાના નથી. એક દિવસ ગોષ્ઠીમાં બેસશે તો ઇમ્પોર્ટન્સ ખબર પડશે. એ જ ફીડબેકમાં આવ્યું કે આ તમે બહુ સારું કર્યું. હવે આ તો બધું આમાંથી આપણે શીખીએ કામ કરતાં કરતાં એમ. તો જૂના શિબિરાર્થીઓ અધ્યયનાર્થીઓ આવે તો અધ્યયનાર્થીના એક્શન થાય. હવે સર્વિસ પ્રોવાઈડર, આજે માઇકમાં ભોંભો થાય છે, કાલે આપણને ખબર પડી, આ સેન્સિટિવિટીની ખબર પડી, માઇક ડિસ્ટન્સની ખબર પડી. તો એ બધું પહેલેથી જ ખબર પડ્યું હોય. આ માર્કરનું જો હમણાં જ મેં કીધું ને, હવે તમે જોશો સોમભાઈને પૂછવામાં આવે ને તો શું કે કપડાં રખના, ડસ્ટર મત રખના. કપડું વધારે સારું કામ કરે છે. પછી કોલિન સ્પ્રે આવે છે, ગ્લાસ ક્લીનર. બોર્ડ પર આખો દિવસ કામ થાય ને એટલે બોર્ડ બ્લેકિશ થઈ જાય. તમે કોલિનથી ક્લીન કરો તો ફરી પાછું વ્હાઇટ થઈ જાય. તો સરવાળે શિબિરાર્થીઓ સાથે આપણો સંબંધ છે તો એમને સમજવામાં શું અનુકૂળ પડશે એ એંગલ પૂછવાનો ને, તો પછી આપણને કોલિનનું સ્પ્રે બી દેખાશે. તો એવું આ બધા રિસોર્સિસ પહેલેથી બધા મોબિલાઇઝ કરવાના. ડ્યુરિંગ શિબિર પણ જુદું છે અને બિફોર શિબિર જુદું છે. અહીંયા લખ્યું છે સિલેક્ટિંગ, ચૂઝિંગ, બુકિંગ ફોર ધીસ બિફોર શિબિર. વાળુકડ સોમભાઈનું શિબિર 6x4 3 પાટિયા જોઈએ. અમે આયોજન માટે વહેલા પહોંચી ગયા, 6x4 પાટિયું નહીં. એટલે પેલો તો જૂની 50 વર્ષ જૂની સંસ્થા કે ના ચાલી જશે, અમારે તો ઘણા શિબિર થઈ ગયા. મેં કીધું નહીં ચાલે. તો કે હવે ક્યાંથી મળે? મેં કીધું એ મારી પર છોડો. એટલે મેં ગાંધીનગર રવિ સ્ટેશનને ફોન કર્યો કે મને 24 કલાકમાં આ પાટિયું અહીંયા જોઈએ છે, બોલો હું શું કરું? અને આવો શિબિર છે ને આવું વિષય વસ્તુ છે એટલે ખાસ ટેક્સી કરીને તો મોકલી જ શકે, પણ એ તો સારું નહીં. એટલે આખી વસ્તુ સમજો એટલે કે તમે પાલિતાણા સુધી જઈ શકશો? મેં કીધું બિલકુલ, કે ટ્રાન્સપોર્ટમાં પાલિતાણા ચડાવી દઉં છું. આવી ગયા બીજે દિવસે બોડતાણ. તો પણ પહેલેથી ગયા તો એ થયું, નહીં તો ધબડકો. સોમભાઈનો ભાવનગરનો પહેલો શિબિર, પેલા બીએડના વિદ્યાર્થીઓને માટે આવે ને પાટિયા 4x
અઢીનું એટલું એક ગોઠવેલું સેન્ટર ઉપર. અને અત્યારે જે શિક્ષણ મંત્રી છે ને જીતુભાઈ વાઘાણી, એ શિબિરના જવાબદાર વ્યક્તિ, ત્યારે એ ધારાસભ્ય હતા. એટલે હું અને સોમભાઈ પહોંચ્યા સાંજે શિબિરના સ્થળે, તો આ બધા ભેગા મળીને ચા પીતા હતા. એટલે મેં મારો પરિચય આપ્યો. હજી હું સોમભાઈનો આપ્યો પહેલાં તો જીતુભાઈ કીધું બધું વ્યવસ્થિત થઈ ગયું, જોઈ લો છે, અમારી તકલીફ, અમારી સજાવટમાં કોઈ ખામી હોય જ નહીં. અને સોમભાઈને તેમણે ગણ્યા જ નહીં કે હવે દુબળા પતલા માણસ કોઈ કશે, કારણ કે કોમ્યુનિકેશન તો બધું મારી સાથે ચાલતું હતું. અને મને થયું કે આ તબક્કે સોમભાઈનું ઇન્ટ્રોડક્શન બી કરાવવું વ્યાજબી નથી. મેં કહ્યું સારું, હવે અમે જમીન પાછા આવીએ, થોડી વ્યવસ્થામાં ફેરફાર તો કરવો પડશે. એમ કરીને હું સોમભાઈને લઈને જતો રહ્યો. એમને મેં કહ્યું તમે હોઈ જાઓ, હવે મારે કામ કરવાનું છે. આમને 6x4 પાટિયા 3 લખીને આપ્યું છે, તો એમને તો આ જ બરાબર લાગે છે. પછી મેં જીતુભાઈને એવું કીધું કે તમે મારી સાથે એક ભાઈને જોયા? કે હા કોઈક હતા. મેં કોઈકની એ જ ટીચર છે અને એમની આ જરૂરિયાત છે, આપણે આ કરવું પડે. ખુરશી આવી જોઈએ, એમને કમરમાં ત્યારે વધારે તકલીફ હતી. દાસપેંડાવાળા બૈજુ મહેતા, એની મદદથી હું પછી સણોસરામાં પણ ખુરશી લાવી શક્યો. અલંગમાંથી ખુરશી મંગાવી ઊંચી. મેં કહ્યું નહીં જોઈએ, આ નહીં ચાલે એટલે નહીં જ ચાલે, આવો આગ્રહ રાખીએ થઈ જાય. પણ આ પાછલા આટલા વર્ષોના આયોજનમાં જે અનુભવ થયા છે એમાંથી આ ટૂંક મને અત્યારે જે યાદ આવે છે એ કહું છું. હવે ત્યાં મોટો ધબડકો શું થયો ખબર? જેમાંથી હું જન્મ્યો. એ તમને સ્ટોરી બધાને ખબર નથી એટલે આજે કહું કે સુરેશ પટેલનો ટીચર તરીકે જન્મ કેવી રીતે થયો. જીતુભાઈ વાઘાણી પોલિટિકલ માણસ, અગાઉ જેટલા શિબિરો યોજેલા દરેક શિબિરમાં મહેમાન તો આવવા જ જોઈએ. એટલે શિબિરનું પહેલું સેશન પત્યું ત્યાં મેયર આવ્યા. શિબિરના પહેલાં ઉદ્ઘાટન સત્રમાં કોઈ મંદિરના મહંત આવ્યા. એમણે 7 દિવસમાં 4 સેશનના 4 મહેમાન, એમ 28 મહેમાનો સેટ કરી રાખેલા. કલેક્ટર, શિક્ષણાધિકારી, આવા બધા મોટી મોટી તોપો. એટલે પહેલું સેશન પત્યું ને પેલા મેયર આવ્યા. એટલે સોમભૈયા કે અભી इसको क्या पल्ले पड़ेगा, आप जरा गुजराती में जरा बता दो. એટલે મેં પહેલા સત્રનો સાર કર્યો એમના માટે. બીજા સત્રમાં પાછા મહેમાન આવે. લંચ બ્રેકની અંદર મેં 2 સત્રનો સાર કર્યો. નહીં તો પહેલાંનું કનેક્ટ કેવી રીતે થાય? આવું ઠેઠ સુધી ચાલ્યું. એટલે હું દરેક સત્રમાં મારી ઉપર એટલું બધું તાણ કે આ સોમભાઈ કેટલું બોલ્યા છે એમાંથી મારે સારવીને જ કહેવાનું છે, જેથી પહેલાં ભાઈ કનેક્ટ થાય. એટલે હું જેવો સાંજે શિબિર પતે ને પછી મારી નોટમાં બેસી જાઉં કે આજે આખા દિવસમાં કયા મુદ્દા એવા છે કે જે મારે કાલે સવારના સત્રમાં કહેવા જોઈએ. કારણ કે જીતુભાઈએ પ્રિન્ટેડ બતાડ્યું કે આવું છે સ્કેડ્યુલ, આટલા તો આવવાના જ છે અને હવે ના બી પડાય નહીં. 7મા દિવસે સોમભાઈએ મને કાનમાં ભેટીને કહ્યું ભૈયા પ્રબોધન કે લીએ તૈયાર હો. કારણ કે એમણે મને જોયું. અને પછી વાળુકરમાં અશોક ગોપાલાજીનો શિબિર ગોઠવેલો. મારું અધ્યયન ચાલે એટલે મેં કીધું નહીં ભૈયા આપકે આશીર્વાદ હે, લેકિન અભી અમારી કોઈ પાત્રતા નહીં. અશોક ગોપાલાજીનો શિબિર ગોઠવેલો અને બધું તકતો ગોઠવાઈ ગયો. અશોક ભૈયાનો ફોન આવ્યો કે રાજીવ સંગલજીની IIIT હૈદરાબાદમાંથી IIT કાનપુરમાં ટ્રાન્સફર થઈ છે વારાણસીમાં. અને હવે એમને મેં પહેલાં વચન આપેલું, કારણ કે રાજીવ ભૈયા એવું કીધું હતું કે જો મારી ટ્રાન્સફર થાય તો હું પહેલું કામ શિબિર ફેકલ્ટીનું કરવાનું નક્કી કરીશ, તારે અશોક આવવું પડશે. તો મેં પ્રોમિસ આપ્યું છે એટલે મારે વાળું કરાવવું જોઈએ. એમને પહેલાં પ્રોમિસ આપ્યું છે એટલે મારે ત્યાંય જવું જોઈએ. એટલે હવે ભૈયા કંઈ કોશિશ કરો. એટલે મેં પછી જેટલા પ્રબોધક હતા ને બધાને ઘુમાયા, ચકરડા, પણ કોઈ અવેલેબલ નહીં. પછી અશોકભાઈ મને કહે એક વાત કહું. એમણે પછી મારી જેવી સ્ટોરી એમની હતી. જવાબદારી આવીને પડી કે મુझे સોમને બતાયા હૈ કે તુમ તૈયાર હો ગए હો તો કર લો ને. મેં કીધું નહીં, મને તો અંદર ગભરાટ થાય. આટલું મોટું દર્શન બોલવાનું, આપણે બોલવાનું કંઈ ગભરાટ નહીં, પણ વિષય વસ્તુ કેટલું. અને હજી અધ્યયન તો પૂરું થયું નહોતું, ચાલતું હતું, છત્તીસગઢ જતા હતા, એમાં કેવી રીતે કરવું. પણ અશોકભાઈએ મને કીધું કે કિસી કે લીએ શિબિર નહીં ચલાવો, તુમ ખુદ કે લીએ શિબિર ચલાવો. આજ સુધી એ વાક્ય મારા માટે ધ્રુવ રહ્યું છે અને એનો મને એટલો ફાયદો થયો કે હું તો સાંભળી રહ્યો છું ને. હું જ્યારે બોલું છું ત્યારે હું તો સાંભળી જ રહ્યો છું. તો વિષય વસ્તુ તો છે મારી પાસે ડેટામાં, એ મને કેવી રીતે ઉપયોગી થાય. દિવાલને તો શિબિર બોલાશે નહીં, વ્યક્તિઓને જ શિબિર બોલવાનો છે. તો હું મારા માટે શિબિર કરું છું એ ભાવ સાથે પરમ નમ્રતાથી શિબિર કરું અને પછી જે આવે છે અસ્તિત્વ સહજ પરિણામ છે. એટલે મને શિબિર ચલાવવાની મોજ પડે, મારી ગતિ એમાં જ વધી. અને કહેતા ખબર પડે કે હું કહી રહ્યો છું પણ હજી આની અંદર મને ટોટલ ક્લેરિટી નથી આવી. એટલે પછી સાંજે એક્શન એજન્ડા નક્કી થાય કે આટલું આની અંદર હજી વધારે સમજવાનું છે. કેટલાક પ્રશ્નો આવે
એ પ્રશ્નોનો આપણે એને તો સંતોષકારક જવાબ આપી શકીએ, પણ આપણને પૂરો સંતોષ ના થયો હોય, કારણ કે હજી ટોટલ ક્લેરિટી નથી આવી. હવે એકદમ એટલી મોજ છે, કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછો. એકવાર આખા દર્શનની પકડ આવે એટલે પછી મજા પડે. તો આ અનુભવ હતો મારું કહેવાનું. આઈ થિંક પકડાયું હશે. સર્વિસ પ્રોવાઈડર પછી નેક્સ્ટ જોઈ લઈએ. મીડિયા, 1 મિનિટ. હા બસ, મીડિયા. વાલુકડ શિબિર પત્યો સોમભૈયાનો છેલ્લો ગયા વર્ષનો, અને પાલીતાણા ભાવનગરથી પ્રેસ આવીને ઊભું રહી ગયો સોમભૈયાની ઇન્ટરવ્યૂ લેવા. સોમભાઈને ખો આપતા સરસ આવડે. નહીં આપ કર લો, મેં જાતા હું. વો ગયે, મને પ્રેસની સામે ધરી દીધો. રાજકોટથી ત્યાગવલ્લભ સ્વામીએ 15 વિષયો મોકલ્યા કે સોમભાઈ છે, માંડવીમાં બધું ઉપલબ્ધ છે, અને તમે આ 15 વિષય ઉપર એમને પ્રશ્ન પૂછીને એમના વિડીયો કરી લો, આ બહુ ઉપયોગી થશે. એટલે મેં કીધું સોમભાઈને આવું કરો ને, કે હા બરાબર છે, કે આપણે સાંજે કરી નાખશું. પછી સાંજે મને કે આપી કર લો ને. તે આજ સુધી નથી થયું. એટલે પ્રેસની ખબર હોય તો આપણે પ્રેસ નોટ પહેલેથી બનાવી રાખીએ. કેટલાક પિક્ચર્સ પ્રેસમાં આપવા માટે આપવા જોઈએ. જો આપણે પબ્લિસિટીનું મન નથી, પણ પ્રેસ આવે તો એમ થોડા કહીશું કશું નહીં કરીએ, નહીં તો બહુ ખોટું જાય છપાય છે. હે वो अपने हिसाब से कुछ भी लिख देता है. એક જગ્યાએ જીવન વિદ્યા શિબિરમાં એવું લખેલું કે ખેતીને સારી બનાવવા માટેનો શિબિર યોજાઈ ગયો. હવે પેલો પત્રકાર ખેતીનું સેશન ચાલતું હશે, कोई खेती की बात के दौरान वो आया, वो उससे पकड़ लिया कि खेती का ही शिविर है, वो प्रकृति की व्यवस्था भैया समझा रहे थे, उसमें खेती की कोई बात है. हाँ वो तो थोड़ी देर ही बैठता है, चला जाता. तो मैंने वो समझदारी से सुखी होते हैं कि ना समझ लोग सुखी होते हैं वो वाला पूछा, तो वो उतना सुन के चला गया कि समझदार लोग दुखी रहते हैं. भाई ने छाप दिया. भाई ने बहुत बढ़िया शिविर लिया और उन्होंने बताया समझदार लोग दुखी रहते हैं. तो भैया ये ठीक हुआ ना. मुझे अगले दिन दिखाया, मैंने कहा उसको फिर से बुलाओ. तो मैंने यहाँ लिखा है कि ड्यूरिंग शिविर पिक्चर ऑफ प्रबोधक, पिक्चर ऑफ ऑडियंस, पिक्चर ऑफ हॉल एंड प्रिपेयरिंग प्रेस नोट. अभी हमें मालूम ही है भैया क्या बोलने वाले, राइट? हाँ कि ना? तो प्रेस नोट तो अभी से तैयार हो सकती है, फिर थोड़ा प्लस माइनस कर सकते हैं. कोई कुछ बिंदु पर खास हाईलाइट कर दे, कोई वीआईपी आया उससे कोई प्रश्न पूछा तो उसको ऐड कर दे कि आज शिक्षण मंत्री पधारे थे, उन्होंने ये सवाल पूछा और इसका ये जवाब आया, तो ऐसा कुछ कर सकते हैं. तो ये हो गया. एंड फाइनली प्रबोधक. अभी मेरे हिसाब से 6 स्टेक होल्डर मैंने लिखे हैं, आप इसको और एनहेंस कर सकते हो. तो टीचर के लिए क्या चाहिए बिफोर शिविर? इंक्वायरी इन एडवांस फॉर एनी स्पेसिफिक मील रिक्वायरमेंट, रिस्ट्रिक्शंस इन फूड आइटम्स, एनी मेडिसिन. અત્યારે બધું સોમભાઈને ધ્યાનમાં રાખીને મેં આખું કર્યું છે, પણ દરેક પ્રબોધકની થોડી થોડી જુદી જુદી જરૂરિયાતો હોય છે. જેમ કે હું તીખું નથી ખાતો, સોમભાઈ તીખું બી નથી ખાતા, વધારે તળેલું પણ નથી ખાતા. અમારે બધાને ગળાને સાચવવાનું હોય, એટલે તીખું વસ્તુ ઇરિટેટ કરે, બધી સિસ્ટમ ફૂલેલી હોય, તો એ પહેલેથી પૂછી લેવું પડે કે શું ખાય ને શું નહીં ખાય, તો એમનું ન્યુટ્રિશન જળવાઈ રહે. એટલે નહીં તો મારો પોઈચાનો સૌથી દુઃખદ અનુભવ છે ખાવા અંગેનો, કે અમે પેલા બહાર પ્રદર્શન છે ને ત્યાં ખાવા ગયા, પછી ખબર પડી કે સોર્સ જ ત્યાં છે. એ પ્રદર્શનની જગ્યાએથી જ આવે છે રસોડામાં, અને એ શિબિરાર્થીઓ ખાય છે અને ટીચર બી ખાય. પછી કોઈને ખબર પડી કે આ સુરેશભાઈ તો કેળા ખાઈને ચલાવે છે, એટલે કે સાધુ આશ્રમમાંથી મગાવો. એટલે જો संत लोग खाते हैं तो फिर वो भोजन आता था, पर वो भी क्या 1-2 चीज़ आती थी, बाकी तो यहीं का ही खाना, क्योंकि वो आयोजन में पहले से कुछ ऐसा सोचा नहीं गया, मान लिया गया कि सब कुछ तो ठीक ही होगा. तो ऐसा कुछ ठीक सब कुछ होता नहीं है. तो ये प्रबोधक के लिए है. अभी छोटी छोटी माइक, पानी वगैरह सब. एस्कोटिंग ड्यूरिंग मील, ये परसों ही मैंने जो अनुभव किया वो लिखा है. सोम भैया पूरा भोजन भी नहीं कर पाए, पति पत्नी झगड़ते रहे, अपनी व्यथा सुनाते रहे, सोम भाई उनको सुनते रहे, खाना ठंडा हो गया, वो जब तक नहीं गए तब तक खाना ठीक हुआ नहीं. તો જે માણસ આખો દિવસ બોલ બોલ કરતો હોય એને કમ સે કમ લંચમાં કોઈએ એસ્કોર્ટ કરીને લઈ જવા જોઈએ કે ભાઈ આપકા ભોજન કી વ્યવસ્થા યહાં હૈ, રાઈટ? આખો દિવસ થાક્યા પછી લોકો સાંજે પણ નિરાંત લેવા દેતા નથી. આપણે કેટલું શોષણ કરીએ, આપણને લાગે કે આપણે તો બહુ સારા છીએ, પણ આપણે પ્રબોધકનું શોષણ કરીએ. તો મને લાગે છે કે જે આ નાનકડું એસ્કોટિંગ, કે ભાઈ હમણાં ભાઈ આરામ જ, અને સોમભાઈ સમય આપે છે. આપણે એમ કહીએ ને કે કોઈ 1-2 જણને મળવું છે અને કેસની ગંભીરતા હોય તો પછી કહે કે ભાઈ રાત્રે 9 વાગે લઈ આવજો, તો એમને આરામ પણ થઈ જાય, સરખું ભોજન થઈ જાય. એમને પરિવારમાં ક્યાંક વાત કરવી હોય, પહેલાં સોમભાઈ એવો આગ્રહ નહોતા રાખતા કે સેપરેટ રૂમ, કારણ કે હું 2012થી આ કરતો આવ્યો છું. હવે સોમભાઈ એવું કહે છે કે ભાઈ અલગ રૂમ હો તો અચ્છા.
કારણ કે એની સાથે કોઈ રહે એ વાત કરે જ જાય તો પછી માણસ ક્યારે શું, એને તો પૂછવું જ છે. હે, આ યજમાનની પણ ભૂમિકા હોય છે, કારણ કે હું યજમાન રહી ચૂક્યો છું ને સોમભાઈની સાથે ઘણા બધા દિવસો હું સૂતો છું, પણ હું તો ટીચર પહેલેથી હતો એટલે મને ખબર હતી કે હવે આખો દિવસ બોલ્યા પછી હું જ નથી બોલતો તો આપણે એમની સાથે વાત ના કરાય. પણ બીજાને એવી નથી ખબર હોતી, એમને તો સુંદર તક લાગે છે. હું તો એટલે હદ સુધી કહીશ, સોમભાઈને ટેક્સી કોઈ લેવા જાય ને એને બી કહી દેવાનું કે એમને કારમાં વાત નહીં કરવાની. કારનો સતત ઘૂં એક પ્રકારનો અવાજ હોય છે, એને કારણે બોલવું ઊંચેથી જ પડે એ પણ થકાવાડનારું હોય. રાઈટ, એટલે આઈ થિંક આટલું ઘણું તો આખું આ ફ્રેમ બની છે. જે લોકો આની અંદર આયોજનની ભૂમિકા સ્વેચ્છાપૂર્વક ઇફેક્ટિવલી ભજવવા માગતા હોય એ પહેલેથી જ અહીંયા ટીમ બની જાય સમર્થ ખાતે જ, અને એ બધાને આ ટેબલ મળી જાય. બધા પોતાની દ્રષ્ટિએ વિચારે, જેમણે શિબિર કર્યો છે. આટલા બધા બ્રેઇન છે, હું માનું છું બહુ સરસ થાય. અને મને તમારા બધા પાસેથી એવી અપેક્ષા છે, આ ડોક્યુમેન્ટનું એક પોઈન્ટ જુઓ અને એની અંદર જે વધારાનું નાખવા જેવું લાગે નાખો. રાઈટ, હું પણ આને મેં વન ડ્રાઈવ ઉપર મૂક્યો છે. કાલ મેં પછી ફોર્મેટ કરી નાખ્યું મશીન. મેં કીધું આ કામ તો પૂરું થવું જ જોઈએ. એટલે એને આપણે બધા એડિટ કરતા રહીશું તો ડોક્યુમેન્ટ સરસ થશે. અને છેલ્લી વાત, ડ્યુરિંગ શિબિર આપણને નોંધાતું જશે, આમાં નહીં લખ્યું હોય એવું, એ પણ એ વખતે અપગ્રેડ કરશું. એટલે આપણો શિબિર પતે ને પછી એક માસ્ટર ડોક્યુમેન્ટ બની જાય કે કોઈને શિબિર કરવું હોય તો આટલું જોઈ લે, તો પછી બધું સરખું નહીં થાય બધે, પણ કમસે કમ ખબર તો પડે કે શું કરવાનું છે. બરાબર, धन्यवाद, नमस्कार. खूब सरस है ना. तो आपने देख ही लिया जो कम्युनिकेशन स्किल्स हैं, है ना, वो काफ़ी इफेक्टिव हो जाता है चीज़ को कम्युनिकेट करने में. और इतना थिंक थ्रो हम लोगों का जो अभ्यास है ना, हम लोगों का जो अभ्यास है, नॉर्मली जब हम बिजनेस को प्लान करते हैं तो उसमें पूरी चीज़ें को थिंक थ्रो करते हैं, बट इस तरह के प्रोग्राम में हम उतना थॉट पर हाँ हो ही जाएगा, है ना. तो उतना हम लोग नहीं थिंक थ्रो करते हैं, और इसलिए इफेक्टिवनेस जो और अच्छी हो सकती थी वो कम हो जाती है, उतना ही है. बढ़िया. तो कल हम लोगों ने जीवन की क्रियाओं पे चर्चा की. एक मेजर चीज़ जो जीवन में देखने को मिलती है कि जितने भी हम आशा करते हैं, विचार करते हैं, इच्छाएं करते हैं, ये कहीं ना कहीं दो ही चीज़ों से ड्रिवन होती है. या तो किसी मान्यता से या किसी सही की जानकारी से, जिसको अपन संस्कार कहते हैं या समझ कहते हैं. एक्चुअली घर में भी आप देखोगे ना तो दो व्यक्तियों का झगड़ा नहीं हो रहा है, दो मान्यताएं टकरा रही होती हैं. कहीं भी दो लोगों में कोई झगड़ा नहीं है, उनके जो बिलीफ पैटर्न्स हैं. अब दो मान्यताएं, जैसे हम लोगों ने बात की कि गलत कितने तरह से हो सकता है, तो गलती करने के अनंत प्रकार हैं. सही में ही दो लोग एक हो सकते हैं, है ना. और सही की स्पष्टता नहीं है तो टकराहट रहती ही है, रहेगी ही. और ख़ास तौर से पति पत्नी संबंध में क्यों व्यक्त होती है? क्योंकि पत्नी दूसरे घर से आती है ना. और एक ही घर में जिस तरह की जो स्वीकृतियां हैं, जैसे मैं जैन हूँ, है ना, और ललितपुर में एक छोटा सा टाउन है और अधिकतर लोग जैन हैं, तो आलू प्याज नहीं खाते हैं, मान लो, है ना, आलू नहीं खाते हैं. 10 दिन व्रतों के टाइम तो नहीं खाते हैं. जब दिल्ली में पढ़ाई करने गए तो, है ना, वहाँ पे बच्चे पूछते हैं यार आलू क्यों नहीं खाते हो. अब अपने पास जो जैन तर्क हैं वो अपन तर्क देते हैं अपने ढंग से कि इसमें बहुत सारे बैक्टीरिया वायरस होते हैं, ऐसा बोलते हैं. तो बोलते हैं पानी में नहीं होते हैं, पानी में भी होते हैं, है ना. तो जो चीज़ खाते हैं उसमें नहीं होते हैं क्या? अब साइंस की उससे देखोगे तो उसमें भी होते हैं. तो अब कोई तर्क नहीं है. अच्छा, पानी को छान के पीना है, आपने कपड़े से छान लिया, अब वो फिल्टर में पहले ही छन के आ रहा है, तो वो तो छन ही गया, फिर अब क्यों छानने की ज़रूरत है ना. तो कहने का मतलब है कि जो हमारे पुराने तर्क हैं, जो हमारी पुरानी मान्यताएं हैं, जब ललितपुर में छोटी जगह रहते हैं वहाँ पे सभी लोग वही कर रहे होते हैं, तो हमारा क्वेश्चन ही नहीं, मतलब भाई अंडरस्टूड ही है. बल्कि वहाँ उल्टा है ना, वहाँ उल्टा है कि यदि आप रात में खा रहे हो, उन 10 दिनों में आलू खा रहे हो, तो उल्टा सवाल पूछेंगे कि कैसे खा रहे हो. बट जैसे ही आप अलग अलग, तो जो पति पत्नी चूंकि अलग परिवार से आते हैं, बहुत सारी मान्यताएं टकराती हैं.
अब एक ही तरीका बचता है इनमें अलाइन होने का कि सही की पहचान हुए बिना अलाइनमेंट नहीं होगा। नहीं तो क्या होगा, जो पहले चलता था, है ना, पहले का मॉडल ही बढ़िया था, पिताजी का शासन चलेगा, मम्मी को सुनना है। अब वो वाला मॉडल खत्म हो गया अधिकतर, मतलब सब जगह नहीं बट अधिकांश जगह, स्पेशली नॉर्थ में जहाँ से मैं देखता हूँ, वहाँ पे पिताजी दादा माने वो गुंडा वाला दादा की बात कर, मतलब जो शासक, तो उनने कह दिया तो बस वो मम्मी को मान नहीं है, उनके पास कोई ऑप्शन नहीं है। मतलब अंदर ही अंदर वो बोलती ना कि ऐसा क्यों हो रहा है। जैसे वो खाने पे किसी को लेके आ गए, उनने बताया, वो तो बताने का तो स्कोप ही नहीं है, पहले टेलीफोन तो था नहीं कि लेके आ रहा हूँ, है ना। लंच पे सीधे आ गए, हाँ भाई खाना लाओ। अब घर में क्या सिचुएशन है, तो सुनना ही है, मतलब उसमें कोई आर्गूमेंट नहीं है। लेकिन अब क्या हुआ, तो बहुत सारी चीज़ें परिस्थितियों से चलती रही हैं। हमारी मान्यताएं, बहुत सारी मान्यताएं परिस्थितियों से परवार चलते रहे। अब क्या हो गया है कि एक तो जो महिलाएं हैं, जो पुरुष प्रधान, जैसे जो लोग बोलते हैं ना कई बार, स्वर्ग भी हमारा पुरुष प्रधान है ना। स्वर्ग की कल्पना जो है, स्वर्ग में ऐसे ही अप्सराएं नाच रही हैं और पुरुष वर्ग एंजॉय कर रहा है। ऐसा स्वर्ग का कल्पना कहीं नहीं है कि महिला एंजॉय कर रही है और पुरुष नाच रहे हैं या उनके लिए सेवा में लगे हैं, है ना। तो हमने स्वर्ग की भी जो डिजाइन की, क्योंकि आदमी ने लिखा ना स्वर्ग, तो स्वर्ग को भी उसने अपने ढंग से लिखा है ना, कि क्या होगा स्वर्ग में। और भी देखोगे स्वर्ग नरक का तो बहुत मजेदार है। स्वर्ग में, चूंकि भारत में जो स्वर्ग है या जो नरक है, उसमें कढ़ाई में तलते हैं, तेल में। यूरोप में, बाइबल में नरक में तेल में नहीं तलते हैं, क्योंकि खुश हो जाएगा वो तो ठंडे प्रदेश से आ रहा है आदमी, तो उसको बर्फ की सिल्ली में डाल देते हैं। भारत में बर्फ की सिल्ली में डालोगे तो खुश हो जाएगा, बर्फ मिलता नहीं है उसको नॉर्मली, तो नरक स्वर्ग जैसा हो जाएगा। तो पूरा स्वर्ग नरक की जो डिजाइन है वो हमारी अपनी क्रिएटेड है ना। और किसी से भी पूछो स्वर्ग कहाँ है, ऊपर। अब जब धरती को देखोगे ना, तो यदि ये इंडिया वाला आदमी यहाँ खड़ा है, इसका ऊपर कहाँ है, और जो अमेरिका वाला खड़ा है इसका ऊपर कहाँ है, तो जो हमारा ऊपर, हमारा जो नीचे है नरक, उसका तो ऊपर स्वर्ग है वो। तो हम जब तक धरती चपटी थी तब तक समझ में आता था कि सबका नरक एक ही जैसा, नीचे ही होगा, स्वर्ग ऊपर होगा। धरती की कल्पना ही बदल गई, अब वो चपटी नहीं होके गोल हो गई, है ना। ये समझ में आया तो स्वर्ग नरक की डिजाइन ही बदल जा रही है। और धरती को पूरा खोद डाला, कहीं नरक मिल नहीं रहा है और उधर स्वर्ग नहीं मिल रहा है ना। तो ऐसे जो मान्यताएं हैं, है ना, तो हमारी बहुत सारी मान्यताएं के आधार पे इच्छाएं, उसके आधार पे विचार, उसके आधार पे आशाएं, हमारे गेम्स, हमारी बच्चों को हम जो सिखाते हैं बचपन से ही, उसको बताते हैं कि नहीं देखो, अच्छा खाना घर में बनाना भाई को मिलेगा पहले, बहन को नहीं मिलेगा, है ना। अच्छी बात है कि अभी टूट गया बहुत सारा, ये सुखद संयोग है ना। तो अब क्या हो रहा है, वो परिस्थितियां नहीं है। जैसे गांधी, कई अपन उदाहरण दे रहे, गांधी ने साउथ अफ्रीका में जब बा को बोला, है ना, कि तुम्हें टॉयलेट भी साफ करने पड़ेंगे, तो उन्होंने मना कर दिया कि मैं तो नहीं करूंगी ये सब काम। अरे ये कोई अच्छे वर्ग की महिलाओं को शोभा देता है कोई और टॉयलेट करे और मैं साफ करूं, है ना। तो उन्होंने हाथ पकड़ के बोला तुम बाहर निकल जाओ, है ना, यू आर नॉट गुड इनफ टू लिव विथ मी, और बाहर खड़ा कर दिया। बाहर रोने लगी कि यार तुम अजीब आदमी हो, विदेश में लाके मैं किसके घर जाऊंगी यहाँ, है ना, ये तो संभव नहीं ना भाई। तो सी रिकनसाइल्ड। आज की स्थिति में ऐसा नहीं है ना। अभी वही शिविर में ही अहमदाबाद में एक लेडी बात कर रही थी जो दिल्ली से आई, कि वो अभी उसके दौरान मैरिज हुई, ये 2020 में कोरोना के टाइम, है ना। कुछ छोटी मोटी बात नहीं बनती है, सभी घरों में होता ही रहता है। तो मम्मी पापा को फ़ोन किया, पापा बोले बेटा तुम अपना बैग लेके तुरंत आ जाओ, मैं बैठा हूँ ना। हाँ, छोटा मोटा झगड़ा हुआ। पहले ऐसा नहीं था, पहले वो लोग कह रहे हैं कि तुम्हारी डोली जा रही है और फी वापस आएगी। तो पहले कोई फ़ोन करेगी लड़की कि पापा मेरी बन नहीं रही है, कुछ सास ने कुछ बोल दिया, ससुर ने कुछ बोल दिया, पति ने, तो क्या बोलेंगे कि नहीं बेटा एडजस्ट करो, वहाँ पे वहीं रह, तुझे समझना है, दोनों परिवार को संभालना है। ये हम बचपन से सिखा रहे हैं ना कि देखो बिटिया वो होती है जो दो परिवारों को संभालती है। अब क्या कह रहे हैं कि बेटा दिक्कत हो गई, कोई बात नहीं, मैं बैठा हूँ ना, अभी आ जाओ। वो आ गई वो, अब जाने का डिजाइन नहीं बन रहा है ठीक से। तो
तो क्या मान्यता है, मैं ये नहीं कह रहा हूँ कि पहले सही था, देखो इसको ये मत, क्योंकि अधिकतर लोग जो पुराने माइंड सेट से सुनते हैं उनको लगता है हाँ यार पहले बहुत बढ़िया था, पहले बहुत बढ़िया होता तो अभी ये हालत इतनी खराब क्यों होती। यदि पहले बढ़िया नहीं हो रहा था, केवल मैं सिर्फ कह रहा हूँ परिस्थितियां अलग थी, मान्यताएं अलग थी, दो मान्यताएं अब टकरा रही हैं। इसीलिए अधिकतर लोग बोलते हैं जनरेशन गैप है। ये सुना है कि नहीं, क्यों नहीं बन रही माता पिता बच्चों में, क्या प्रॉब्लम है? कितने लोगों को लगता है ऐसा जनरेशन गैप है कि नहीं है? हाथ खड़ा करो, है कि नहीं है? यदि देखो जनरेशन गैप में ननद और भाभी तो एक ही जनरेशन की रहते हैं कि नहीं, तो उनमें बन रही, तो जनरेशन गैप है कि मान्यताओं का गैप है? तो जनरेशन गैप के पीछे, इन नाम के पीछे हम छुप रहे हैं। जनरेशन गैप का इशू ही नहीं है, बिलीफ पैटर्न्स का इशू है ना। अब लेकिन किसका बिलीफ को माना जाए सही बिलीफ? अब देखो कैसे बिलीफ बदले हैं बहुत सारे, आप देखोगे ना, तो जब कबीला युग में रह रहे हैं तो बिलीफ अलग हैं, किसी की भी किसी से शादी हो जा रही है ना, कपड़े ही नहीं पहन रहे हैं या पत्ते लगा के लपेट के घूम रहे हैं, है ना, जो अवसर उपलब्ध हैं। फिर धीरे धीरे आ रहा है, तो जो राजयुग जब आया है, जहाँ पे आप यहीं पे देखोगे तो मैंने जूनागढ़ में अलग राजा है ना, भावनगर में अलग है, बड़ौदा में अलग है, और ये लोग आपस में कोई बहुत अच्छे मित्रवत हों ऐसा नहीं है ना। उधर आप वो देखोगे उत्तर प्रदेश में, मध्य प्रदेश में, महाराष्ट्र में, है ना, गायकवाड़ ग्रुप है, और बहुत सारे जो ग्रुप्स हैं ये आपस में लड़ रहे हैं, बहुत सारे मराठा ग्रुप है, राजपूत ग्रुप है। तो पहले क्या रहा, एक हमारे में एक आया कि भाई एक राज युग होगा जहाँ पे राजा के को सपोर्ट करना हमारा धर्म है, राजधर्म। धीरे धीरे नेशन का कंसेप्ट आया, है ना, कि राष्ट्र के लिए लड़ना चाहिए। तो अभी हम ये मानते हैं कि राष्ट्र के लिए मर जाना अच्छा है कि खराब है? अच्छा है। और राष्ट्र के लिए मारना ये भी बढ़िया है। हम राष्ट्र भाई, तभी तो हम उसको बहुत सारे चक्र दे रहे हैं। तो अब क्या हो रहा है धीरे धीरे, अब यदि अब रूट में देखोगे तो क्या युद्ध अपने आप में ठीक है कि गलत है? गलत है, क्योंकि युद्ध से तबाही होती है, बहुत सारी चीज़ें गड़बड़ होती हैं। तो पहले ये मानते थे धर्म के लिए लड़ जाना, भाई मैं जैन हूँ, जैन के लिए कुर्बानी देना बढ़िया है ना, समाज के लिए कुर्बानी देना अच्छा है। लेकिन जब लोग, क्या होता है कि तो इसमें हो क्या रहा है, पूरी मानव जाति एक एवोल्यूशन के प्रोसेस से निकल रही है, और हम लगातार अपनी मान्यताओं को बदल रहे हैं। क्यों बदल रहे हैं लगातार मान्यताओं को? क्यों बदल रहे हैं? जैसे किसी समय राजा के लिए हम प्रधान मानते थे, अभी भी देखोगे तो कहने के लिए भारत एक है, लेकिन जहाँ पर पानी के बंटवारे की बात है ना, वहाँ पर ही साउथ में, केरला में, कर्नाटक में, तमिलनाडु में, इनमें आपस में झगड़ा है ना। क्यों? क्योंकि जब पानी की बात आ रही है तो केरला को लगता है, तमिलनाडु को लगता है, कर्नाटक को लगता है हम अब प्रदेश के बारे में सोचेंगे। सीएम जो है उसकी जो मान्यता है वो क्या है, हमारे राज्य के लिए अच्छे से अच्छा होना चाहिए। और उधर जो पीएम बैठा है उसको लगता है, या कुछ लोगों को लगता है कि भाई कम से कम देश का तो सोचो, और यूएन वाले को लगता है कि नहीं विश्व का सोचना है। तो ये जो मान्यताओं का टकराव हो रहा है, तो बहुत सारी मान्यताएं क्यों बदल रही हैं, हम अपग्रेड क्यों, बदलते क्यों हैं मान्यताओं को? क्योंकि एक तरह की मान्यता को जी करके देखने से तृप्ति नहीं हो रही है, उसमें जो संघर्ष है ना, उससे बात बन नहीं रही है। तो ऐसे देखोगे धीरे धीरे तो हमारी बहुत सारी मान्यताएं अपग्रेड हुई, चाहे वो जॉइंट फैमिलीज को लेकर के हों, चाहे वो न्यूक्लियर फैमिली को लेकर के हों, चाहे वो अपनी फ्रीडम है ना, जो पूरा जो महिलाओं का एक दौर चला कि फेमिनिज्म है ना, हम इक्वल हैं और हम किसी की क्यों माने और हमारी फ्रीडम है, इसमें बिल्कुल ठीक है ना, दीनता की बात नहीं है। लेकिन स्वतंत्रता है क्या, और फिर स्वतंत्र होकर के करना क्या है? तो मनमानी को हमने स्वतंत्रता मान लिया, उससे परेशानी हुई। क्या परेशानी हुई? ऊपर जाकर के हम अकेले हो गए, लोनलीनेस। अभी जो यूएस वगैरह में सारी समस्या है वो लोनलीनेस की है। कहाँ से आ रही है? मान्यता क्या है? इंडिविजुअल फ्रीडम इज सुप्रीम, तो हमें फ्री रहना है ना, फ्रीडम चाहिए, तो हम अकेले हो गए, मनमानी, जिसको भी हमने फ्रीडम को मनमानी माना, तो हमें किसी के साथ चलना नहीं है। तो ऐसी बहुत सारी मान्यताएं, जैसे एक मान्यता ही पैसे से ही सुखी होंगे, तो बहुत सारा एफर्ट लगाया, पैसा पाने के बाद पता चला कि उस चक्कर में संबंध छूट गए, है ना, बीमारी आ गई,
और बहुत सारी, तो मैं देखता हूँ जिसको लोग लाइफ स्टाइल डिसीज बोलते हैं, बहुत सारा ब्लड प्रेशर वगैरह तो इसलिए बढ़ता है क्योंकि सफल बिजनेसमैन होने के लिए अधिकांशतः जो लोग उसके साथ काम करते हैं उनके वो लक्ष्य नहीं है जो बिजनेस जो चला रहा है उसके लक्ष्य हैं, तो उनमें कन्फ्लिक्ट है। तो आपको अपने निर्णय को दबावपूर्वक स्वीकार करवाना है कि नहीं यार ये डेडलाइन है भाई, इसको तो पूरा करना ही है सबको, है ना। अच्छा, सामने वाले को वो डेडलाइन नहीं लग रही है, उसकी अपनी प्रायोरिटीज हैं, तो क्या हो रहा है कि आपको जब दबा करके काम करवाना है, प्रेशराइज करना है अपने सबऑर्डिनेट्स को, तो खुद प्रेशर में आए बिना आप प्रेशराइज नहीं कर सकते, क्योंकि जो जिसके पास है वही बांटता। तो आपको डेडलाइन का अपने ऊपर एक पहले प्रेशर बनाना पड़ता है, नहीं ये डेडलाइन मीट नहीं होगी तो ये बिगड़ जाएगा, उसको फिर कम्युनिकेट करना पड़ता है दबावपूर्वक। तो अपना खुद को प्रेशराइज करने के चक्कर में ब्लड प्रेशर बढ़ जाता है। तो बहुत सारी जो लाइफ स्टाइल डिसीज आ रही हैं वो ये जो इनबिल्ट कन्फ्लिक्ट है डिजाइन में, वहाँ से आ रही हैं। इसीलिए फिर विजन को अलाइनमेंट करना पड़ता है कि मुझे जो डेडलाइन लग रही है वो तुमको भी लग रही है कि नहीं, तो दोनों मिलकर स्वीकारेंगे तो कुछ एक हार्मोनी कन्फ्लिक्ट रेजोल्यूशन होगा। नहीं तो एक तो वो वहाँ वाला तो चिल्ला ही रहा है डेडलाइन नहीं मीट हो रही, जो थर्ड पार्टी है, ये आपस में भी कन्फ्लिक्ट चल रहा है। तो बहुत सारी चीज़ें जब हमने किसी चीज़ को मान लिया, इंडिविजुअल फ्रीडम को सुप्रीम मान लिया, पैसे को सुप्रीम मान लिया, उस चक्कर में बहुत सारी चीज़ें करने के बाद समझ में आई। उसके पहले एक और प्रथा चली जिसमें त्याग को सुप्रीम माना, है ना। माने एक अभी हम लोगों को आश्चर्य लगेगा, लेकिन भारत में ही आज से बहुत दूर नहीं बट 70-80 साल पहले, जिसमें नागराज जी लिख रहे हैं, लगभग जो सबसे अच्छा होनहार बच्चा है तो कम से कम एक व्यक्ति सन्यासी हो जाता था, या वो किसी गुरु को दे देते, है ना, किसी हैं परिवार में से। लगभग ये परंपरा रही, है ना। अभी जैसे अच्छा व्यक्ति जो है वो पैसे कमाने के लिए एफर्ट लगाता है, वहाँ पे अच्छे व्यक्ति का मतलब है जो धर्म ध्यान में, है ना, जो साधना में, क्योंकि वही रोल मॉडल थे, है ना। गुरु रोल मॉडल था, साधक रोल मॉडल था। तो कैसे, लेकिन उसके जो रिपरकशंस देखे गए तो लोगों को लगा ये ठीक नहीं है ना, क्योंकि परिवार में जो समस्याएं आई उससे बड़ा बच्चा निकल गया, होनहार बच्चा निकल गया, तो परिवार अपने तकलीफ को झेला। धीरे धीरे ये जो अभी सोम भाई बोलते हैं ना कि धीरे धीरे ये आ गया कि कोई साधु घर में आएगा तो सब साष्टांग करेंगे और पूरा ध्यान रखेंगे कि बच्चे उसके संपर्क में ना आए, माने ज़्यादा बात ना सुने, केवल नमस्कार करके निकल लें, कि कहीं ज़्यादा ही प्रभावित हो गए तो गड़बड़ हो जाएगी, है ना। तो ये जो मान्यताएं बदल क्यों रही हैं? क्योंकि हम समाज में जो देखना चाहते हैं, जो हमारा लक्ष्य है कि भाई समृद्धि आए, खुशहाली पूर्वक हम जी सकें, वो तृप्ति हो सके परिवार को और समाज अच्छा हो सके, ये सारी मान्यताओं के चलते एक्चुअली सोशल एक्सपेरिमेंट्स हैं बहुत सारे। आप देखोगे ना तो इंडिविजुअल का कुछ भी हो जा रहा है ये मुद्दा नहीं है, ये सोशल एक्सपेरिमेंट्स हैं। देखो पहले आज से ही 25-30 साल पहले या अभी 10-15 साल पहले तक भी बच्चों को अमेरिका भेज देना लोगों को लगता था सबसे बड़ी उपलब्धि है। तो क्या होता कि कई एक्सपेरिमेंट जनरेशंस में रिजल्ट आते हैं उसके। तो जो माता पिता बच्चों को अमेरिका भेज दिए और 20 साल बाद 10, शुरू में तो बड़ा मजा आता है, कहाँ बेटा मेरा अमेरिका पढ़ रहा है ना, अमेरिका जाना कोई गलत नहीं है। लेकिन हुआ क्या कि जब पिताजी बीमार पड़े, बच्चा आ नहीं पा रहा है, यहाँ तक हो रहा है कि डेथ भी हो जा रही है घर में माता पिता की, तो वो वीडियो के थ्रू हो रहा है प्रोग्राम। तो इससे जो पीड़ा आ रही है उसमें तो आ ही रही है, उसके जो ऑब्जर्व कर रहे हैं चाचा ताऊ समाज, ये जब जो पूरा वर्ग जब ऑब्जर्व करता है तो धीरे धीरे निष्कर्ष निकल के आते हैं कि यार ये ठीक नहीं है ना, ऐसी भी उपलब्धि क्या है ना। तो एक बहुत सारे तो बहुत सोशल एक्सपेरिमेंट्स हैं एक्चुअली, है ना। युद्ध करके लोगों ने देखा, उससे समझ में आया कि ये ठीक नहीं है ना। उसके बावजूद भी अभी भी देखोगे तो इस समय पूरी धरती एक बड़े सबसे अच्छा समय से गुजर रही है। अभी लगभग 1950 के बाद 1962 में छोटे युद्ध हुए, अभी तक कोई विश्व युद्ध नहीं हुआ 1945 के बाद, है ना, जो 39 में हुआ। ये अभी यूक्रेन वाला एक प्रेसिपिटेट हुआ है, रसिया वाला, इससे भी लोगों को लर्निंग आ रही है कि इसको कैसे किया जाए। तो बहुत सारी चीज़ें सोशल एक्सपेरिमेंट से लोग समझ रहे हैं कि दिस इज ए वेरी हैवी कॉस्ट, है ना, एनवायरमेंट की कॉस्ट है। तो मैं क्या कह रहा हूँ, यहाँ से मान्यताएं बदल रही हैं। इसका भैया ये जो हाँ, पूरा यूरोप है ना, पूरा परेशान है, यूरोप मतलब युद्ध से ग्रसित था पूरा। और आज जिधर भी यूरोप में जाएंगे तो मतलब क्या है, युद्ध की ही प्रतिमा सब जगह पे रखी हुई है। और आज वो लोग युद्ध की बात है ना,
उधर कुछ भी मतलब उनको ये हो गया कि अभी युद्ध ये ऑप्शन नहीं है। नहीं है। जैसे भारत भी बहुत जो लड़ा है ना, इतने युद्ध हुए हैं भारत में, तो मराठा ये वो, तभी जाके लोगों को समझ में आया। इसीलिए बहुत सारा जो साधु सन्यासी हुए ना उसी जगह हुए हैं, जो कल बात हो रही थी ना प्रशांत भाई। जैसे अपना बिहार में इतने सारे महावीर बुद्ध ये सब उस जगह क्यों हो रहे? क्योंकि उस परिस्थितियों में यार कैसे इसके सलूशन निकाले जाएं। तो अहिंसा की बात करना है ना, आचार्य की बात करना, ब्रह्मचर्य की बात करना, ये सब वहाँ से निकल के आ रहा है कि यार रूट कॉज कहाँ है, क्यों फंस जा रहा है आदमी। तो बहुत सारा पूरा समाज एक्सपेरिमेंट करता है ना। एक अब जैसे अंबानी ब्रदर्स में भाइयों में नहीं बनी, ये मैसेज हमें लगता है सिर्फ वहीं तक नहीं रहता है, सब तक पहुँचता है डाउन कि यार ये हो क्या रहा है, इतना पैसे के बावजूद ऐसा क्यों, है ना। झुनझुनवाला का कुछ हो जाता है, वो बेचारा कौन था, सुशांत का कुछ हो जाता है। अपना आमिर खान देखो, वो 1 मैरिज 2 मैरिज 3 मैरिज कर क्या रहे हैं लोग यार। अपन वो शाहरुख खान को देखते हैं, उसका बेटा उसमें पकड़ा जाता है। आप केस करके कैसे छुड़ा लो नहीं छुड़ा लो अलग बात है, बट लोगों को ये मैसेज आ रहा है यार कि उपलब्धि क्या है फाइनली। बिल गेट्स अभी देखो, अभी सुना तो आमिर खान का वो जो पिक्चर कुछ फ्लॉप गया इसी, हाँ एकदम, डिप्रेशन में गया है। हाँ उसी ले गया वो। अभी देखो तो ये क्या, अब क्या किसका सुनते हैं, क्या देखते हैं। बिल्कुल, तो मैं कह रहा हूँ कि बहुत सारा मानव जो है एवेल्युएट कर रहा है चीज़ों को, है ना। तो अब अपन जो बात कर रहे हैं अभी सॉरी, किसी ने कोई ने शेयर करूँ? हाँ बोलो बोलो। अरे तो ताज्जुब की क्या बात, आधे लोग पहले से ही डिप्रेशन में है उस पूरी इंडस्ट्री में। हाँ, दीपिका पादुकोण ये सब तो बोल रहे हैं ना। अब देखो ये भी एक ट्रेंड हो गया ना, बहुत सारे लोग बोल रहे हैं कि हम डिप्रेशन से निकले हैं, और डिप्रेशन होना वहाँ स्वाभाविक है, क्योंकि आप जिस पीक को मेंटेन करना चाहते हो वो संभव ही नहीं है, संभव ही नहीं है ना। तो बहुत बुरी हालत है उस इंडस्ट्री की, बहुत ज़्यादा हालत ख़राब है, क्योंकि उसमें जो सक्सेस रेट है वो बहुत लो है ना, और जो सक्सेस भी हो गया उसको बनाए रखना उससे ज़्यादा समस्या है। ये क्या कल मैंने देखा था वो अनुपमा का show हाँ था। हाँ 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 तो उसमें उसको मालूम नहीं था और लास्ट में उसका बेटे को बुला दिया वो show अच्छा, वालों ने। हाँ 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 उन्होंने वो बेटा ने बोला कि आप आपके मम्मी का शो देखते हो? मैं नहीं देखता हूँ, मेरी मम्मी मेरे को टाइम नहीं देती है। हाँ, सामने बस सबके बता दीजिए कि तो एक टाइम तो उसके साथ आप कोई खेलते थे, वो बताया उन्होंने, अनुपमा ने। तो उन्होंने बताया ये तो महीने में एक बार बोलती है, बाकी तो मेरे वो फोन पे रहती है और आके सो जाती है और मेरे को टाइम नहीं देती है, स्पष्ट बताया। देखो नहीं, वो शो ना तो जो वो समाचार कालनाथ समाचार हाँ होगा। भास्कर माँ अनुपमा का शो आता ना एक, अनुपमा न्यूज़ इंटरव्यू છે એમાં છે। तो भैया हालत बहुत 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 भरे पड़े हैं, है ना। मैं तो चूंकि मेरा छोटा बेटा जो था, રૂપાલી ગાંગુલીના દીકરા અનુપમાના ના જોવા પાછળનું કારણ જણાવીને મમ્મીને પોલ પણ ખોલી बिल्कुल છે જ એમ આપણને પછી લાગે કે ભાઈ આ બધું हो नहीं होगा। देखो पहले मैं सोचता था कि यूएस के ना केसेस नहीं आते थे बहुत सारे, इंडिया में लगता था कि बहुत रेप हो रहे हैं, महिलाओं के साथ दुर्व्यवहार हो रहा है, ऐसा वैसा। मैं सोचता था यार ऐसा मानवीय तो हो नहीं गया वहाँ का आदमी, है ना। तो उसका जो आकर्षण है आहार निद्रा भय प्रजनन, इससे अधिक तो हो नहीं सकता ना। सुविधा संग्रह भोग बहुभोग अतिभोग, यही डिजाइन बनेगा ना। तो मुझे अब देखो आप वहाँ की जो न्यूज आती हैं, ये जो ट्रम्प और मी टू और ये सारे अभी सारे धीरे धीरे ओपन अप हो रहे हैं, है ना, कि हालत ख़राब है। तो प्रोटेक्शन नहीं है, क्योंकि तो ये जो बहुत सारा, मैं क्या कह रहा हूँ कि बहुत सारी मान्यताएं इसलिए बदल रही हैं क्योंकि लोग उसको ट्राई करते हैं। तो हमने भक्ति विरक्ति को बहुत शिद्दत से ट्राई किया, है ना, भारत में भी आगे भी। क्रिश्चियनिटी में भी बहुत सारा प्रयोग हुए हैं, है ना। उसको कभी आप पढ़ना है हिस्ट्री, जो कैथोलिक और प्रोटेस्टेंट का जो डिजाइन है ना, वहाँ पर उन्होंने भी ब्रह्मचर्य को, मैरिज को ठीक नहीं माना है कैथोलिक्स ने, पढ़ा है आपको।
अरे उसमें हमारे जैसे हमारे यहाँ पंडित आता है ना मैरिज कराने, वहाँ पोप नहीं जाता था। क्यों? क्योंकि वो बोलता था कि मैं तो गलत चीज़ के लिए करने के लिए कैसे जाऊँगा। सेलिबेसी, इसीलिए नन्स वगैरह मैरिज नहीं करते ना, उनकी जो परंपरा में ये है, दोज हु आर नॉट हैविंग एनफ कंट्रोल उनको मैरिज करनी है, ये डिजाइन है। ब्रह्मचर्य को हमने भी बहुत मान्यता दी है। तो कहने का मतलब है कि बहुत सारी मान्यताओं को लोगों ने जी के देखा, उसके बाद समाज में कुछ मैसेजेस आते हैं कि यार ये ठीक नहीं चल रहा है, लेकिन हम एक गलती के बाद दूसरी गलती करते हैं, क्योंकि जब तक सही उपलब्ध नहीं है तब तक हम गलती से गलती पर दौड़ते रहते हैं, है ना। तो सही क्या है, उसका प्रमाण कहाँ से आता है? अभी कोई पूछेगा भाई सही क्या है फिर, है ना। अजय जैन जो बोलेंगे वो सही हो जाएगा क्या? नागराज जी बोलेंगे वो सही है, या महावीर कह रहे हैं वो सही है? और सही को जांचने का अधिकार किसके पास है? दो सवाल बनते हैं। एक तो सही गलत क्या है, इसको कैसे पहचाने, और इसको जांचेगा कौन? तो कौन जांचेगा? हाँ जी, मैं जांचूंगा। देखो न्यूटन का नियम भी आज हम प्रयोग करके देखते हैं, वही रिजल्ट देता है। इसलिए बोलता हूँ, इसलिए नहीं बोलते हम लोग कि न्यूटन ने कहा इसलिए सही है, क्योंकि रिजल्ट आज भी मिलता है। इससे पता चलता है कि न्यूटन ने नियम सही पहचाना था, क्योंकि नियम का रिजल्ट हर समय मिलेगा। ठीक है, तो जांचने वाला कौन है? मैं। हम लोगों ने क्या किया, आध्यात्म जगत के नियमों को जांचने के लिए हमने मान लिया मैं उसके योग्य नहीं, जबकि जांचने वाला हमेशा मानव होगा, है ना। तो एक तो मैं जांचूंगा, रिजल्ट क्या होगा? जैसे फिजिक्स केमिस्ट्री के लैब में हम को जांचते हैं तो क्या रिजल्ट आता है? रिपीटिशन, माने रिपीट कर पाते हैं और हम कुछ चीज़ों को डिजाइन कर पाते हैं उसकी, और वो डिजाइन खड़ी रहती है। तो यदि हमने चैतन्य जगत के नियमों को, मान्यताओं को जांचा, है ना, तो उस यदि सही पकड़ में आ गई, उसका प्रमाण क्या होगा? वो हमेशा irrespective of time, irrespective of समय, वो हमेशा वही रहेगा। वही रहेगा और तृप्ति देगा, और उसके बेसिस पे हम अपने परिवार को सजा पाएंगे, समाज को सजा पाएंगे। यदि वो खड़े हो गए, जैसे बिल्डिंग्स खड़ी रहती हैं, फैक्ट्रीज खड़ी रहती हैं, है ना, ब्रिजेस खड़े रहते हैं, सैटेलाइट अपनी जगह पे पहुंच जाते हैं, तो इसमें जो क्या है, क्योंकि मैं चाहता क्या हूं? तृप्ति। तो अपने लेवल पे तृप्ति चाहता हूं, उसी को अपन समाधान कह रहे हैं। व्यक्तिगत लेवल पर, परिवार लेवल पे तृप्ति चाहता हूं, उसी को अपन समाधान के साथ साथ समृद्धि कह रहे हैं। और समाज में यदि हम सफल हो गए, जो भी हमें लगता है ये सही है, यदि उससे अभयता आ गई, सिक्योरिटी आ गई, परस्परता में विश्वास आ गया, यदि इसको सफल कर पाए, इसका माने वो सही है। तो सही नागराज जी कह रहे हैं वो सही नहीं है, महावीर कह रहे हैं वो सही नहीं है। उन सिद्धांतों पर चल के यदि समाज खड़ा हो सकता है, परिवार खड़ा हो सकता है, तो सही है। मेरे को तृप्ति, ये लेवल है जांचने का, है ना। तो अब जांचने के 2-3 तरीके होते हैं। देखिए क्या होता है, शुरुआती दौर में थॉट एक्सपेरिमेंट में जाते, जो स्टार्टअप है ना, कुछ लोग हैं जो वेंचर कैपिटलिस्ट हैं, वो आइडिया पिच करता है और कुछ लोगों को क्लिक कर जाते हैं, यार ये चलेगा आइडिया, और वो अपना लगा देते हैं उस पर पैसा, है ना। तो जो अर्ली लोग हैं, और बाकी लोग मजाक उड़ाते हैं, क्या टाइम पास, इस पे तो डूबने ही वाला है ना। जैसे वो जब एडिसन का नहीं, ग्राहम बेल, उन्होंने जब वो बनाया टेलीफोन, है ना, तो उसने क्या किया, वो बाहर से इस कमरे से उस कमरे तक बोले देखो बात करके बताता हूँ, तो उतना ही हो पाता था फिर। तो लोग बोले यार इसको कौन फंड करेगा, मतलब इसके ये तुमने क्या किया? वो तो रूम में जाके नहीं बोल दूंगा मैं उसको कुछ बोलना है, तो भाई इधर से उस रूम में एक्सपेरिमेंट करके उसने बताया कि देखो वायर के थ्रू आवाज़ पहुँच जाती है, और अपन इस रूम से उस रूम में बात कर सकते हैं। तो बोलते इतना टाइम कौन खराब करे, मैं जाके नहीं बोल दूंगा। तो कहने का मतलब इट वॉज रिडिक्यूल्ड आइडिया, है ना। बट अभी देखो क्या हुआ। तो अब अपन जो कर रहे हैं ना, देखो जो मध्यस्थ दर्शन, जो नया दर्शन, जो मैं बोला कि मेरे पिताजी भी बोल रहे थे कि यार तुम इतने पुराने, है ना, जो परंपराएं चली आ रही हैं उसको नहीं मान रहे। मैंने उनसे कहा उस परंपरा के आधार पे तो हम जी नहीं पा रहे ना, हमारे बन नहीं रही है, समाज में अभयता नहीं आ रही है, समाज में बहुत सारा द्रोह है, विद्रोह है ना, गरीबी है, गैप है ना, इसको तो ठीक करना पड़ेगा। परिवारों में टूटन है, व्यक्ति में देखेंगे तो अपने में उसको अकेलापन महसूस हो रहा है। तो इसके सलूशंस को कुछ लोग हैं जो विचार में पकड़ लेंगे, फिर कुछ लोग हैं जो धीरे धीरे पकड़ेंगे जब वो उसके स्वरूप और खुलेगा, है ना, और परंपरा आने पर सब पकड़ेंगे, ऐसा डिजाइन बनता है। इसीलिए जो सुरेश भैया कह रहे हैं ना कि अभी अध्ययन में बहुत कम लोग आते हैं, उनको ठीक लगता है सुनने में, है ना,
7 दिन सुन के अच्छा लगता है, लेकिन अध्ययन करने का, क्योंकि वो जो साहस है उसकी जो माने इसकी जो सफलता हो सकती है, इसको जज कर पाना आसान काम नहीं है ना। लेकिन धीरे धीरे जैसे जैसे संख्या बढ़ रही है वो और ईज आउट होता रहता है ना, फिर जन सामान्य हो जाएगा। तो अब क्या मान्यताएं अपन बदल रहे हैं, देखिए अभी जो पुरानी मान्यता और नई मान्यता में डिफरेंस क्या कर रहे हैं। और जो अच्छी बात क्या है कि ये कहा जा रहा है कि ये जो पहला दर्शन है जो ये नहीं कह रहा है कि एक को छोड़ के दूसरे को करना है, जैसे व्यक्ति को छोड़ के परिवार के लिए व्यक्ति को सेक्रीफाइस नहीं करना है, समाज के लिए परिवार को सेक्रीफाइस नहीं करना है ना, बल्कि इनमें एक इंटरलिंकेज है, ये हार्मोनी, बल्कि यदि कन्फ्लिक्ट है तो हम कुछ गलत समझ रहे हैं। ये यदि आप कभी किसी ने पढ़ा है गांधी जी का, कभी भी कोई किताब पढ़ो तो ताबीज पहला लिख रहा था, गांधी जी की ताबीज, किसी ने देखा? नहीं ध्यान दिया। तो गांधी जी कहते हैं कि जब भी कोई काम कर रहे हो तो एक सबसे रिमोटेस्ट आदमी है ना, जो भूखा नंगा आदमी है, उसको आपके काम का क्या फर्क पड़ेगा, उसको ध्यान में रख के करना है ना। इसमें भले ही हमारा नुकसान हो जाए। यहाँ पर ये कह रहे हैं कि ऐसा होगा ही नहीं, जो व्यक्ति के लिए ठीक है वही परिवार के लिए ठीक है, वही समाज के लिए ठीक है, वही प्रकृति के लिए ठीक है। मतलब इसमें क्योंकि एग्जिस्टेंस की डिजाइन ही ऐसी है, हार्मोनाइज डिजाइन है ना, तो उसमें कहीं कन्फ्लिक्ट ही नहीं है। कन्फ्लिक्ट आ रहा है तो हमें समझना पड़ेगा कि कुछ एरर है। तो अब यदि जो सारे सच्चाई के स्वरूप को हम लोगों को ऐसा लगता है, जो लोग जीवन विद्या से जुड़े हुए हैं, और उसको इसीलिए कह रहे हैं कि इसको मानना नहीं है, बल्कि ये प्रस्ताव है आपको जांचना है कि इन्होंने कुछ चीज़ों को क्रैक कर लिया है ना, संबंध की चीज़ों को क्रैक कर लिया, जीवन के स्वरूप को पकड़ लिया, सही गलत क्या होता है इसको स्वीकार पता लगा लिया, सामाजिक लेवल पे क्या होनी चाहिए डिजाइन, तो जिसको सुरेश भैया कह रहे थे अखंड समाज और सार्वभौम व्यवस्था। तो इस पूरे दर्शन का लक्ष्य एक्चुअली व्यक्ति को समाधानित करना मात्र नहीं है, ये उसमें इनबिल्ट है। तो लक्ष्य तो क्या है? हाँ, अखंड समाज और सार्वभौम व्यवस्था, माने सब लोग इस धरती पर कैसे सुख समृद्धि पूर्वक जी सकें, उसके व्यवस्था के डिजाइन की बात कर रहा है। और चूंकि इसको करने वाले लोग होंगे तो जो समझ, उसी को इसको घटित कराने के लिए जो काम है उसका नाम है समझदारी। और ये कहा जा रहा है कि जो इस काम को करेगा वो स्वयं समझदार होने के बाद तृप्ति में रहेगा, और इस काम को करने की क्वालिफिकेशन होगी कि उसका परिवार समृद्ध होगा, वो परिवार की सहमति से इस काम को करेगा। हाँ बिल्कुल। આમેથી આવે? ये जो हमारी जनरल टेंडेंसी है ना कि लोग ठीक हो जाएंगे तो उससे मेरा क्या, और कोई दुनिया के दूसरे छोर पर बैठा है उसको ठीक करने से मेरे को क्या। क्योंकि पिछले सालों में हमारा लॉजिक यही है कि मेरा लाइफ कितना है, मैं खाऊं पीऊँ सो जाऊं, मेरा घर कितना है जो 8-10 दीवारों के बीच में मैं रहूं, और मेरा परिवार कितना है जो खून से मेरे साथ जुड़े हैं, बस ये दृढ़ बैठा है। तो मैं इसको कहने के लिए केवल एक स्टोरी कहता हूँ। अफ्रीका के जंगल में कोई बटरफ्लाई उड़े तो सुरेश पटेल के घर हलवा बन सकता है? हाँ या ना, सीधा जवाब दो, हाँ या ना। ना बोलने वाले हाथ ऊपर करो। अफ्रीका में कोई बटरफ्लाई उड़े तो सुरेश पटेल के घर हलवा बन सकता है? नहीं बन सकता। ठीक है, ये आपका पुरानी मान्यता के अंतर्गत है। अब जो घटना घटी है वही बता रहा हूँ। अफ्रीका के जंगल में एक शिकारी जब शिकार करने जा रहा है, उसकी पत्नी रोकती है उसको कि मैं कितने समय से तुम्हें बोल रही हूँ कि तुम निर्दोषों को मत मारो, और तुमने ये शौक़ पाल के रखा है, आज के दिन छोड़ दो ना। तो बोलता है छोड़ूंगा तो नहीं, संडे तो शिकार तो करना ही है, लेकिन आज 6 गोलियाँ ले जाता हूँ। इंसिडेंटली 5 गोली खाली गई। वो हर एक गोली खाली जाने से उसके मन में ये चलने लगा कि यार कुछ तो गड़बड़ है, मेरी वाइफ इतनी मेरे पास सामने काकलूदी कर रही है और मैं यहाँ चला आया। तो अगर 6ठी गोली में शिकार हो जाए तो फिर आगे कारतूस यूज़ नहीं करूँगा। वैसे ले तो गया था पर बोल के ऐसा गया।
एक टारगेट किया पंछी को, वो बिल्कुल शांत बैठा था और उसको लगे ये तो जाएगा ही। जैसे गोली चलाई उसी समय पैरेलली एक बटरफ्लाई उड़ा और पतंग उस बटरफ्लाई को पकड़ने के लिए पंछी भी उड़ा, वो चुक गया। तो वो लौट के घर आ गया। पत्नी को पूछा ऐसा हुआ आज, तू लगातार ना बोल रही थी, ये इतना क्यों ना बोल रही है? उसने कहा हमारे पड़ोस में कोई भारत से रहने आया और उसके घर में गई थी तो मैंने गांधी जी की एक किताब पढ़ी, उसमें नॉन वायलेंस की बात पढ़ी, वो मेरे दिल को छू गई है, इसलिए मैं तुम्हें कहती हूँ। ये बंदा कहता है चलो उसको मिलते हैं। वो गए, फिर से किताब ले आए, वो भी पढ़ा। उनका अमेरिका में वैकेशन जाने का मन था, उन्होंने प्लान बदल दिया, अपने दोस्तों के साथ भारत प्लान बनाया आने का, गांधी जी की किताब पढ़ने के बाद। अब इस स्टोरी को यहाँ पार्क करते हैं, चलते हैं अहमदाबाद गुजरात विद्यापीठ। गुजरात विद्यापीठ में मैं सालों साल एक विषय पर लेक्चर देता है, उसका नाम था रेलेवेंस ऑफ गांधी टुडे। गांधी जी की आज प्रस्तुति क्या है, अभी कहीं गांधी चलेंगे कि नहीं चलेंगे। तो प्रोफेसर रामलाल परिख का मुझे फ़ोन आया कि एक ग्रुप आया है, उसको गांधी जी के नॉन वायलेंस सिद्धांत को समझने में इंटरेस्ट है और हमारे गांधीयन स्टडी के इंग्लिश वाले स्टूडेंट सभी छुट्टी पर है, क्या आप आज आ सकते हो? मैंने कहा आ सकता हूँ। मैं गया, मैंने गांधी आश्रम दिखाया, गांधी जी की बातें करी और फिर घर पे फ़ोन कर दिया 6 मेहमानों को लेके आता हूँ, हलवा बनाओ। अब बताइए मुझे, अफ्रीका के जंगल में बटरफ्लाई उड़ता है तो सुरेश पटेल के घर हलवा बनता है? बनता है कि नहीं बनता है? ये आपको घटी घटना इसलिए मैंने बताई है, हमें वो सीधा नहीं दिखता, लेकिन संसार का एक भी व्यक्ति दुखी है तो मैं सुखी नहीं हो सकता। आप कहोगे मैं इतना साल में जिम चला जाऊंगा, फिर क्या? तो विद्या ये बताती है कहाँ चल के जाओगे, केवल शरीर ही नहीं रहेगा, फिर से आओगे, फिर से आओगे। सिंपल है ना, मैं यहीं वापस आना है। अगर मुझे यहीं वापस आना है तो फिर मुझे मेरा घर ठीक रखना पड़ेगा कि नहीं? तो फिर मैं केला का छिलका बाहर नहीं डाल सकता, फिर मैं प्लास्टिक का प्रयोग नहीं कर सकता, मुझे यहीं बार बार आना है, तो मैं संतुलन में कोई विक्षेप नहीं करूँगा। नंबर 1, मुझे इन लोगों के साथ ही फिर ज़िंदगी जीनी है, तो मैं कोई गांठें नहीं बांधूंगा कि ये ऐसा है वो वैसा है, ये तो बंगार है, क्योंकि मुझे इनके साथ फिर से जीना है। और फिर मैं पूरे 750 करोड़ से लगातार प्रभावित हो रहा हूँ। देखो आजकल सेमिनार चलते हैं बच्चों को मोबाइल की लत में से छुड़ाने के, डी एडिक्शन फ्रॉम मोबाइल। अब कॉर्पोरेट तक पहुंच गया है, तो मुझे इनविटेशन आते रहते, मैं कहता हूँ अब मैं वो नहीं करता, आपको जीवन विद्या शिविर करनी है तो करते हैं, सोर्स से पकड़ो, ऊपर ऊपर का छूट मूट नहीं करना है। अब बताइए मुझे, किसी ने इन्वेंशन किया, यहाँ डाइवोर्स हो रहे हैं मोबाइल की वजह से, ये देख सकते हैं। शाम को घर बैठ के बात करते थे, किसी ने टेलीविज़न का इन्वेंशन किया, किसी ने सीरियल बनाया, अब घर में प्रॉब्लम शुरू हो गए। तो कोई कुछ भी संसार में करता है, उसका इम्पैक्ट सभी को थोड़ा बहुत तो है ही। हमारे पास गेहूं में से बनने वाले 200 से अधिक व्यंजन है। किसी ने कैडबरी चॉकलेट बनाई, इसका महिमा मंडन किया, तो कुछ मीठा हो जाए, इसके लिए हमारे पास ऑप्शन नहीं है। अमिताभ बच्चन जैसा कहता है कुछ मीठा हो जाए और कैडबरी चॉकलेट खिलाता है, और हमने वो स्वीकार कर लिया। एक बार मान्यता स्वीकृत हो गई तो पूरे संसार को प्रभावित करती है, तो एक बार सच्चाई स्वीकृत हो गई वो पूरे संसार को प्रभावित कर सकती है। और अगर पूरा संसार प्रभावित हुआ तभी सुखी हो पाएंगे। बीना शिविर के उमाशंकर जोशी ने एक अद्भुत पंक्ति कही थी, भूख्या जनोनो जठराग्नि जागशे तो महलोनी भस्म कणी पण नहीं लादशे। अभी जो महल खड़े हैं, अगर भूखे लोग की भूख जग गई तो फिर ये महल की भस्म भी नहीं मिलेगी, ऐसी स्थिति होगी। तो जब तक एक भी व्यक्ति दुखी है तब तक काम हमारा चालू ही रहेगा। ये अपने अंदर दृढ़ बैठने से उत्साह निरंतर बना रहता है, निरंतर के चलो कैसे किसी को भी समझ में उपयोगी हो जाए। ठीक है धन्यवाद भैया। ऐसा नहीं कि इंटरकनेक्टेड पहले नहीं था, अब हो गया है, ये हमेशा से रहा है। ये जो अपन बल्ब यूज कर रहे हैं ना अभी, ये एडिसन ने काम किया, मोबाइल जैसे अपन यूज कर रहे हैं, ग्राहम बेल ने यूज किया। हाँ टी ब्रेक, अच्छा हाँ हाँ बिल्कुल बिल्कुल,
बढ़िया। तो इसको क्लोज करके करता हूँ कि हमेशा से हम लोग इंटरकनेक्टेड हैं। कोई भी कुछ खोज कर रहा है, वो आज सोचो एडिसन ने कब निकाला, हमको मिल रही है ना लाइट, तो इतना इंटरकनेक्टेड है। केवल अब स्पीड बढ़ गई है ना, कि चूंकि अब वो अमेरिका से आ सकता है बंदा इधर, तो बटरफ्लाई का उदाहरण इंटरलिंकेज तो था ही, लेकिन अपन देख पाए उसको अपने फ्रेम में। और अब तो अपन बहुत क्लियरली देख रहे हैं कि कोई शेयर मार्केट में कम ज़्यादा करता है, कुछ निर्णय लेता है, कंपनी बंद होती है, यहाँ पे बहुत सारे लोग मेरे पिताजी की 10-12 लाख रुपए डूब गए अभी काय में। वो कौन तो है, कोटक महिंद्रा वाला है कोई तो है, कौन सा, वो उसने बॉन्ड निकाले थे, है ना, बहुत सारों को बॉन्ड दिए उसने, हैं, सहारा क्या नाम है उसका यहाँ भी कुछ लोग हैं है ना, सहारा वाला। अब देखो इतना एक आदमी लाखों करोड़ों लोगों को उसने प्रभावित कर दिया। तो जो नेगेटिव वाला भी कर सकता है, पॉजिटिव भी कर सकते हैं, है ना। तो सही को पकड़ में आएगा तो बहुत सारी चीज़ें। और एक तो अभी नई, सुरेश भैया आपने पढ़ा है कि नहीं, एक नई फिलॉसफी किसी ने लिखी है, होनोपुपू ऐसे कुछ तो नाम है उसका, है होनोपोपोपोपो, हाँ होकोपोपोपो कुछ तो है। तो वो ये कहता है, पूरी फिलॉसफी उसकी, कि वो उसमें केवल थोड़ा सा गैप है ना, क्योंकि निर्मल भाई हमारे मित्र हैं, डॉक्टर निर्मल चौरारिया, पीडियाट्रिशियन, साउथ गुजरात के काफ़ी लीडिंग पीडियाट्रिशियन है। तो हम लोग मतलब वो पढ़ते मुझे सुना रहे थे वो, तो वो यही कह रहा है सुरेश भैया, होनोपोपोपो कुछ है जो टेक्निक, तो कि यदि कहीं पे कुछ गड़बड़ हो रहा है उसके लिए मैं जिम्मेदार हूँ। लेकिन वो जिम्मेदारी का निर्वाह क्या कर रहे हैं, केवल इतना बस भाषा में कि वो ठीक हो। यहाँ पे यदि जिम्मेदार हूँ तो उसके लिए एक्शन क्या है, ये गैप है, ये मेन है भाई। ये जो दर्शन क्या कह रहा है, मैं जिम्मेदार हूँ, लेकिन उस जिम्मेदारी का प्रमाण क्या है, वो इसी को संज्ञानीयता और संवेदनशीलता का गैप की बात कर रहे हैं, कि उसको भाई लोगों की अवेयरनेस को बदल दो। लोगों को जिसको भी नियम समझ में आ जाएगा वो जिएगा ही, आज नहीं तो कल। क्योंकि जीवन में एक बार सहमत, जैसे मतलब पहला ही डाउनलोड में दिक्कत है, एक बार सहमति हो गई ना, उसके बाद परिस्थितियों की अनुकूलता अनुसार वो बीज फलित होगा। आज नहीं होगा, 5 साल बाद होगा, 10 साल बाद होगा। हमें लगता है यार लोग आ नहीं रहे शिविर में, है ना, अब अध्ययन में नहीं आ रहे। ये आज नहीं, 5 साल 10 साल 15 साल बाद आने ही आने हैं इस शरीर यात्रा में, तो अगले में आना है। क्योंकि एग्जिस्टेंस का तो नियम है कि वो तो सही को समझकर जागृति निश्चित है। एक उदाहरण दो भैया। हाँ बिल्कुल। 2015 में ध्वनित को मैंने सोम भैया को मिलाने बुलाया 7 साल हुए। हाँ अभी ध्वनित सब परिवार लगा है, और उस समय मुझे बिल्कुल याद है ध्वनित ने ये कहा था कि मैं बक करके थक गया हूँ। अच्छा अब तो चालू हो गया। हाँ अब चालू। मैं ये क्योंकि रेडियो पर बोलते बोलते बहुत बोलना होता है, थक गया हूँ। और उस मिलन के बाद वो जाने वाला था, पहले से प्लान था ओशो आश्रम पुणे मेडिटेशन के लिए। बिंदु पड़ गया, पोषक भाई जिम्मेदारी से पेश आए, लगातार बात करते रहे, बीच बीच में मिलते रहे। और एक बार एक इंटरव्यू हुआ रेडियो पर, ध्वनित ने पोषक भाई का इंटरव्यू लिया, और पोषक भाई ने इंदौर के अंदर की कोई बात की। फिर ये दोनों गए। अच्छा ये लोग इंदौर हो गया है? एक इंदौर गए, हाँ। और पोषक भाई के घर ध्वनित एक बार आया, फिर गहराई से बात हुई, फिर धीरे 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 करके अब वो रेडियो मिर्ची उसने छोड़ दिया और इस काम में लगा है। 1 महीना हापुड़ आपके साथ था ना? हाँ मतलब देखो ध्वनित का आप बिल्कुल जब आप जो सामने लगता है, बिल्कुल बिल्कुल। एक बार बिंदु पड़ गया, साथ में था नहीं, छोटे 1 साल की बेटी, दूसरी 4 साल की बेटी, उनकी पत्नी, ये और उनकी मम्मी, पूरा परिवार 1 महीने के लिए। बिल्कुल। और ध्वनित का आप देखना विकिपीडिया है उसके नाम से, है ना। तो मतलब सेलिब्रिटी रेडियो जॉकी रहा। हाँ। और मैंने हमें लगता है हम समय कैसे निकालें, एक बार अपने को प्रायोरिटी समझ में आती है, समय तो हम निकाल ही रहे हैं किसी ना किसी चीज़ के लिए, है ना। तो गजब है, मतलब ये जो आज नहीं तो कल, क्योंकि मानव तो फाइनली जन्म से ही जिज्ञासु है ना। एक्चुअली और डिटेल में देखेंगे तो शरीर इसके लिए लिया है कि हम समझदार हो जाएं। बढ़िया।